ફેસબુકના માધ્યમથી જે મિત્રો આપણને નિહાળી રહ્યા છે એમનું પણ ભાવભીનું સ્વાગત છે. આજના વક્તા પૂજાબેન પટેલને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ અને એમનું સ્વાગત કરીએ. પૂજાબેન આજે ખૂબ સરસ પુસ્તક લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. પુસ્તકનું નામ છે સુપરકોપ અજીત ડોભાલ. અજીત ડોભાલનો પરિચય ભારતીયોને આપવાનો ન હોય, સિર્ફ નામ ही કાફી है. અજીત ડોભાલના જન્મથી લઈને આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીના એમના જે કાર્યો, એની વાતો પૂજાબેન આપણને આજે ડિટેલમાં કરવાના જ છે. તો આપણે વધુમાં વધુ સમય પૂજાબેનને આપીશું અને ત્યારબાદ શ્રોતાઓને આપીશું. તેથી આપણે ઝડપથી કાર્યક્રમને આગળ ધપાવીએ. હું માનસીબેનને વિનંતી કરું છું કે તેઓ આવે અને કાર્યક્રમને આગળ વધાવે. આવો માનસીબેન. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પૂજાબેન, આપનું પણ ખૂબ સ્વાગત. પૂજાબેનનો પરિચય કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવાય, કારણ કે દરેક પોતાનો જ્યારે પરિચય આપે ને તો કંઈક ને કંઈ લખે. એમણે પોતાના પરિચયમાં સૌપ્રથમ એ લખ્યું કે દેશભક્ત. એટલે આજના યુવાનો જ્યારે લખે કે દેશભક્ત પોતાના પરિચયમાં, એ ઘણી મોટી વાત કહેવાય. તેઓ બીએસસી કેમિસ્ટ્રી થયા છે અને હાલમાં તેઓ સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છે. એમને ડાન્સ, એડવેન્ચર, મ્યુઝિક એ બધાનો શોખ છે. અને પૂજાબેન આજના સમયમાં યુવા, તમે જોઈ શકો કેટલા યુવા છે, સોશિયલ મીડિયામાં ખાસ એક્ટિવ છે જ નહીં. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કશે નથી. એમનું પૂરું ધ્યાન સિવિલ સર્વિસની તૈયારીમાં અને આ રીતે દેશભક્તિના જે વ્યક્તિત્વ હોય તેને વાંચવામાં એમનો ખૂબ રસ છે. એમાં જ સમય જાય છે. નવસારીમાં એ લોકો 1 વર્ષથી લગભગ આવ્યા છે અને એમણે કહ્યું કે એમને પણ સોશિયલ મીડિયાથી એમના હસબન્ડ થ્રુ જાણવા મળ્યું કે નવસારીમાં રીતે લાઇબ્રેરી કોઈ ફેમસ છે અને લાઇબ્રેરીમાં ઘણો સમય એમણે વિતાવ્યો છે, સવારથી સાંજ સુધી પુસ્તકો વાંચવામાં. એટલે તેઓ પણ નવસારીમાં આવ્યા પછી આપણા લાઇબ્રેરીના ચાહક બન્યા છે. એટલે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. એમના અભિવાદન માટે હું આપણા લાઇબ્રેરીના સભ્ય રાહુલભાઈને વિનંતી કરીશ કે આપ 2 ભેટ પુસ્તિકા અને આભારપત્ર એમને આપો. પૂજાબેન, અમારી લાઇબ્રેરી તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત. હવે આપણે વાત કરીએ જે યુવા ટીમ હંમેશા લાવતી રહી છે, એ છે ગમતાનો કરીએ ગુલાલ. વાત મારા પ્રિય પુસ્તકની. આમ તો મારા પ્રિય પુસ્તકમાં તો ઘણા આવે. આજે હું એના વિશે જે વાત કરવા જઈ રહી છું, પણ જોગાનું જોગ ગયા મહિનાથી એક આ પુસ્તક મારા હાથમાં આવ્યું કે સોશિયલ મીડિયામાં એકવાર મુક્તિબેને પણ લખ્યું હતું એમનું આ રિવ્યૂ અને ઘણા બધા લોકોના મુખથી સાંભળ્યું હતું. પ્રિયજન. લેખક છે વિઘ્નેશ અંતાણી. હું તમને બધું નથી કહેવાની આ પુસ્તક વિશે, પણ જે લોકોને એક કહેવાય ને કે એકદમ સ્લો રીતે તમને એક વાત કહી છે વિઘ્નેશ અંતાણીએ. કોઈ ઝડપ નથી, કોઈ વધારે પાત્રો નથી. નવલકથા. નવલકથાની અંદર 2 પાત્રો મેઇન છે. એક તો ચારુ અને નિકેત. અને ખૂબ સુંદર એક લાઈન લખી છે એ પુસ્તકની પાછળ. લાઈન એ લખી છે કે જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય, છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ કોઈ ચહેરો મનમાં છલકાય. એવું બને ત્યારે પ્રશ્ન થાય, કઈ ક્ષણ સાચી કે પછી બંને સાચી. હું તમને એકદમ ટૂંકમાં કહીશ, નહીં તો નવલકથા વાંચવાની મજા નહીં આવે. ટૂંકમાં એવું છે કે 2 જે પાત્રો છે મેઇન, ચારુ અને નિકેત, એક ઉંમર એટલે 50 પછી, 55 પછી આકસ્મિક રીતે ભેગા થાય છે. ભૂતકાળમાં એ લોકો મળેલા હતા, એ લોકો વચ્ચે લાગણીના સંબંધો હતા અને જોગાનું જોગ કોઈક અણસમજણથી બેવ છૂટા પડે છે. ફરી પાછા એ લોકો વર્ષો પછી મળે છે. વર્ષો પછી ક્યારે મળે છે? જ્યારે બેવ પોતાની જિંદગીમાં સેટ થઈ ગયા હોય છે, પોતપોતાના છોકરાઓ મોટા થઈ ગયા હોય છે, એકાદનું આકસ્મિક રીતે અવસાન થયું હોય છે
અને અચાનક કશે બેઉ એકલા મળે છે, બેઉ મળે છે, થોડો સમય સાથે પસાર કરે છે અને દરેકમાં એક દરિયો પ્રતિકમાં રીતે સાથે હોય છે કે બેઉને દરિયો ખૂબ ગમે છે, બેઉને સાથે ચાલે છે. નિકેતનો સ્વભાવ એવો હોય છે કે બધું વ્યક્ત નથી કરતા અને ચારુ થોડી ગંભીર અને ગંભીર છતાં બધી વસ્તુને થોડી પ્રેક્ટિકલથી સહજતાથી લે છે, એવા પાત્રોનું નિરૂપણ થયું છે. અને આ પુસ્તક લાસ્ટમાં તમને એવું જ કહી કે તમે સમજદાર હોવા છતાં ઘણીવાર પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતા. એ પ્રિયજન તમારો કોઈ પણ હોય, જરૂરી નથી કે મેલ ફિમેલ પાત્ર જ હોય, પણ તમારી આજુબાજુ કોઈક પાત્ર એવું હોય કે જેને તમે ખૂબ લાગણી રાખતા હો પણ વ્યક્ત નહીં કરતા હોય અથવા તો ખરા સમયે અભિવ્યક્તિ ના કરી હોય. એટલે આ પુસ્તક તમને એવું કહે છે થોડી સમજ અને ઉડાણપૂર્વક પુસ્તક વાંચો તો મજા આવે, કારણ કે ધીરે ધીરે તમને સમજાવ્યું છે એ ચારુ અને નિકેતના સંવાદ તરફથી. અહીં હું મારું ગમતાનો કરીએ ગુલાલ પૂરું કરું છું અને આજે જે પુસ્તક છે એના માટે હું પૂજાબેન ઇન્વાઇટ કરું છું. પૂજાબેન આપ આવો અને આપણું વક્તવ્ય શરૂ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ માનસીબેન, ખૂબ ખૂબ ધન્યવાદ દીપકભાઈ કે જેને મને ડગલે ને પગલે એક સારથીના રૂપમાં આજ સુધી મને મદદ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ આ લાઇબ્રેરીનો કે મારે નવસારી આવ્યા અને મને જે સ્થળ જોતું હતું કે જ્યાં મને શાંતિ મળે, જ્યાં હું મારી જાત સાથે જીવી શકું, અને એવું સ્થળ મને મળી ગયું. એ સ્થળનું નામ છે સૈયાજી વૈભવ લાઇબ્રેરી. અને જ્યારે હું આ લાઇબ્રેરીમાં આવતી થઈ ત્યારે મને એટલી હું મારા જાતમાં ખોવાઈ જાતી અને હું એક જ નિર્ણય લઈને આવતી ઘરેથી કે હું જ્યારે બી આ લાઇબ્રેરીમાં જાઉં ત્યારે દિવસનું એક પુસ્તક હું કમ્પ્લીટ કરી નાખું, અને હું રોજે એક પુસ્તક અહીંથી કમ્પ્લીટ કરીને મારી ઘરે જાતી. તો ખૂબ ખૂબ ધન્યવાદ આ લાઇબ્રેરીનો તથા તમામ સ્ટાફનો કે જેને મને બહુ સારી રીતે અહીંયા પ્રેમ આપ્યો. એક અજાણ્યા સિટીમાં આવીને આટલો સરસ પ્રેમ મળવો બી એક અલગ વાત છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, અને સમયને ના બગાડતા આજે હું મારી વાત રજૂ કરવા જઈ રહી છું. મારે વાત કરવી છે એના પહેલાં એક પ્રશ્ન પૂછવો છે તમને, કેમ કે તમે એના પછી તો મને પ્રશ્ન પૂછવાના જ છો, એટલે પહેલાં જ હું તમને એક પ્રશ્ન પૂછી દઉં. તમને કોઈ એમ કે તમારા હીરો કોણ છે, તમારા જીવનના આઈડલ કોણ છે, તો તમે જવાબ શું આપશો? મને કોઈ કહેશો આમાંથી, કેમ કે આટલી બધી સરસ સંખ્યા આવી છે, તો મને કોઈ જવાબ આપે કે તમારા હીરો કોણ છે જીવનના? વેરી ગુડ. બીજું કોઈ? યસ, સુપર, થેન્ક યુ. યુવા પેઢીને પૂછીએ તો એ આજે કહેશે કે કોઈ ક્રિકેટર છે કે કોઈ બોલિવૂડના સ્ટાર છે કે કોઈ બી છે. ખરેખર જીવનમાં સાચા હીરો કોણ હોય? જે આપણી સુરક્ષા કરે તે, કે ખાલી જોવાથી જેને મજા આવે તે? અને આજે મારે વાત કરવી છે આજે એવા જ માણસની, જેને પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું. આજે તે પોતે 81 વર્ષની ઉંમરના છે અને હાલના તકમાં પણ દેશની સેવા કરી રહ્યા છે. તમે વિચાર કરો, 81 વર્ષની ઉંમરે કોણ એવા વ્યક્તિ હશે કે પોતે દેશ માટે નિસ્વાર્થ ભાવે સેવા કરે? કોઈ છે તમારા ધ્યાનમાં? તો આવો જાણીએ એવા મહાન પુરુષને કે જે પોતાના નિસ્વાર્થ ભાવે આ દેશને સમર્પિત થઈ ગયા, અને સમર્પિત છે હાલની બી તકે. દ્રઢ નિશ્ચય, નિષ્કામ કર્મ, ચતુરાઈ અને સાહસની મિસાલ એવા ઇન્ડિયન NSA એટલે કે અજીત ડોભાલજી. આ એક એવું નામ છે જે સમાચાર પત્રની ટેગલાઇન કરતાં તમને દુશ્મની હેડલાઇનમાં સૌથી વધારે જોવા મળે છે. અને આમના ઉપર ઘણી બધી બુક લખાઈ ગઈ છે, ઘણા બધા મૂવી આવી ગયા છે, ઘણી બધી સિરીઝ આવી ગઈ છે. પણ આ વ્યક્તિનું જીવન જ એવું જોરદાર છે કે કોઈ પણ વસ્તુ એમને કમ્પ્લીટ નથી કરી શક્યું. નથી બુક એક કમ્પ્લીટ કરી શક્યા એમના જીવન વિશે, નથી એક મૂવી કમ્પ્લીટ કરી શક્યું કે નથી સિરીઝ કમ્પ્લીટ કરી શક્યા. ઘણા બધા એમના જીવનના એવા સાહસ છે, મિશન છે કે આપને અત્યાર સુધી બી નથી ખબર. આ બુક એક રિયલ ઘટના છે, અને હું એવી ઈચ્છા રાખું કે અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ બુક એકવાર તો વાંચે છે. એવી અનેક સાહસ વ્યક્તિ વિશે તમે સાંભળ્યું કે વાંચ્યું હશે,
જેમણે દેશના સન્માન અને ગૌરવને જાળવી રાખવા માટે પોતાના જીવનની પરવા કર્યા વગર પણ પોતાની ફરજ નિભાવી છે. ભારતમાં એવી ઘણી વ્યક્તિઓ છે જે દેશ માટે કોઈ પણ હદે જવા માટે સમય તૈયાર રહે છે. એવું જ એક નામ છે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું, જેમની દેશ પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. અને એ જ દેશ પ્રેમ માટે એમણે સરહદ પાર જઈ પાકિસ્તાનમાં લગભગ 7 વર્ષ સુધી જાસૂસ બનીને સમય વિતાવ્યો છે. અજીત ડોભાલે ક્યારેક જાસૂસ બનીને તો ક્યારેક ભિખારીનો વેશ ધારણ કરીને દેશની સુરક્ષાને ડાઘ લાગવાથી બચાવ્યા છે. એમની અનોખી કૂટનીતિ અને વિશાળ રાજનીતિઓના કારણે એમને ભારતના મોડર્ન જેમ્સ બોન્ડ અને ચાણક્ય કહેવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વ્યક્તિ પણ માનવામાં આવે છે. એવું નથી કે મોદીના પીએમ બન્યા પછી ડોભાલ ભાજપની નજીક આવ્યા છે. ડોભાલે લાલકૃષ્ણ અડવાણી પણ મહત્ત્વ આપતા હતા. રિટાયર્ડ આઈપીએસ અધિકારી અજીત ડોભાલ ભારતના 5મા અને વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. એક એવો ભારતીય જેને ખુલ્લેઆમ ચેતવણી આપતા પાછાછારી નથી કરી કે મુંબઈ હુમલાના બદલામાં હું બલુચાન છીનવી લઈશ. એક એવો જાસૂસ કે જેને પાકિસ્તાનના લાહોરમાં 7 વર્ષ મુસલમાન બનીને ભારતની દેશની રક્ષા માટે પ્રતિબદ્ધ રહ્યા છે. વાત કરીએ એમના જન્મની. તેમનો જન્મ 1945માં ગઢવાલ, જે ઉત્તરાખંડમાં આવેલું છે, એક બ્રાહ્મણ પરિવારને ત્યાં થયો છે. તેમના પિતા પણ એક મેજર રહ્યા છે, તેમનું નામ છે ગુણાનંદ ડોભાલ. તેમનું શિક્ષણ રાજસ્થાનની અજમેરી મિલિટરી સ્કૂલમાં થયું છે અને એમણે 1967માં આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. એમણે ડિસેમ્બર 2017માં આગ્રા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન, સાહિત્ય અને રાજનીતિક તેમજ મે 2018માં કુમાઉ યુનિવર્સિટીમાંથી સુરક્ષા બાબતોમાં ક્ષેત્રમાં સિદ્ધિ હાંસિલ કરી છે. એમના યોગદાન માટે તેમને ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. અજીત ડોભાલ 1968માં કેડરમાં તેઓ પ્રથમ આઈપીએસ અધિકારી બને છે અને તેઓ જ્યારે ગ્રેજ્યુએટ થયા ત્યારથી જ તેમને સિવિલ સર્વિસની તૈયારી શરૂઆત કરી દીધી અને પહેલી જ એક્ઝામમાં તેઓ આઈપીએસ બની ગયા છે. તેમનું પ્રથમ પોસ્ટિંગ કેરળ કેડરમાં થયું અને જ્યારે અજીત ડોભાલની જ્યારે નિમણૂક થઈ એના 1.5 વર્ષમાં જ એક બનાવ બને છે. કન્નૂર જિલ્લામાં થલસેરીમાં કોમી રમખાણ નીકળી પડ્યા અને પોલીસ દ્વારા તે કંટ્રોલ નહોતા થતા. હવે ત્યારે કોઈના ધ્યાનમાં એવું કોઈ નામ નહોતું કે આ જે રમખાણ નીકળ્યા છે એને કોઈ કંટ્રોલ કરી શકે. અને ત્યારે ત્યાંના જે ગૃહમંત્રી છે એમ કરુણાકર, એમને અજીત ડોભાલ ધ્યાનમાં આવે છે અને તેમને એ કેરળમાં જે રમખાણ થાય છે ત્યાં મોકલે છે. માત્ર 2 જ દિવસની અંદર તે આ રમખાણને કંટ્રોલ કરે છે અને ત્યાંથી જ તેમની છાપ એક દબંગ આઈપીએસ ઓફિસર તરીકે ઉભરી આવે છે. તેઓ વર્ષ 2005માં જાન્યુઆરીમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર પદથી નિવૃત્ત થયા છે અને વર્ષ 2014માં એમણે મહત્ત્વના એક કરિયરનો વળાંક આવ્યો અને ભારતના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના રૂપમાં તેઓ નિયુક્ત થયા. તેમણે ઘણા બધા મિશન કર્યા છે. તેમણે મિઝો નેશનલ ફ્રન્ટમાં પણ એક વિદ્રોહી સામે બહુ સારું એવું મિશન કર્યું છે. આજે હું તમને ઘણા મિશનની વાત નહીં કરું અને ઘણાની કરીશ, કારણ કે હું ઈચ્છું છું કે તમે આ મિશનને જાણો, તમે આને સર્ચ કરો. ઘણા બધા ઇન્ટરવ્યૂ વિડીયો તમને યુટ્યુબમાં જોવા મળશે અજીત ડોભાલના, અને જ્યારે તમે જોશો ને ત્યારે તમને ખરેખર ગર્વ અનુભવ થશે. તો હું ઈચ્છું છું કે તમે એકવાર એવા વ્યક્તિને જાણો. વાત કરીએ એમના મિશનની. તમે તૈયાર છો એમના મિશન સાંભળવા માટે? તેમનું પહેલું મિશન IC-814 હાઈજેક. તમને બધાએ ધુરંધર મૂવી જોયું છે? તેમાં પહેલો સીન આવે છે કે હાઈજેક આતંકવાદીઓ આપણા ભારતીય પ્લેનને હાઈજેક કરી લે છે અને આ વર્ષ છે 1998નું, જ્યારે કાઠમંડુથી આતંકવાદીઓ આપણા ભારતીય વિમાનને હાઈજેક કરે છે અને લાહોર લઈ જાય છે. લાહોરથી તે અફઘાનિસ્તાનના કંદહારમાં લઈ જાય છે અને ત્યાં આપણા બધા જ પેસેન્જરોને રાખે છે. ભારત તરફથી કોઈ એવું વ્યક્તિ તો જોઈએ કે જે દુશ્મનો સામે આંખમાં આંખ મિલાવીને વાતચીત કરી શકે, ત્યારે ભારતમાં એક જ નામ સામે આવે છે અને એ છે અજીત ડોભાલનું.
તેમને ત્યાં મોકલે છે અને તમે એ મૂવીમાં પણ જોવો છો કે એ પોતે પ્લેનમાં જાય છે અને આતંકીઓ સાથે વાત કરે છે. અને ત્યારે કહે છે બધા પેસેન્જરોને કે તમે હવેથી મુક્ત થઈ ગયા છો અને તમારી સુરક્ષાની જવાબદારી હવે અમારી છે. અને છેલ્લે પોતાનું વાત પૂરી કરીને તે બોલે છે કે બોલો સૌ ભારત માતા કી જય. અને ત્યારે તેમને સામે જવાબ નથી મળતો અને ત્યારે ત્યાંથી નીકળી જાય છે. અને દુશ્મનની પણ એક ડિમાન્ડ હોય છે કે એમને આપણા ભારતને જેલમાં જે 3 આતંકવાદીઓ હોય છે એમને મુક્ત કરવાની એમને કહે છે કે તમે એમને જેલમાંથી મુક્ત કરો અને તેના બદલામાં અમે તમને ભારતીય પેસેન્જરનું જે વિમાન છે એ તમને પરત કરી દઈશું. આ તમને વિડીયો જોવો હોય તો બી તમને બહુ સરસ રીતે મળી જશે, કેમ કે સમયના અભાવના હિસાબે મિશન બહુ લાંબા હું તમને કહી નહીં શકું. ત્યારબાદનું મિશન છે ઈરાક મિશન 2014. આ એક એવું વર્ષ છે જ્યારે નરેન્દ્ર મોદી હજી નવા પીએમ બન્યા હોય છે અને અજીત ડોભાલ પણ નવા NSA બન્યા હોય છે. અને ઈરાકમાં આપણી 46 નર્સો ફસાઈ જાય છે. વાત છે ઈરાકના તિક્રીસ શહેરની કે જ્યાં અચાનક જ ISIS વાળાએ હુમલો કરી દીધો હોય છે અને આજુબાજુ રોજે એમને બોમ્બ બ્લાસ્ટ સંભળાય છે, ગોળીના અવાજ સંભળાય છે અને ભારતીય નર્સોને ત્યાં ફસાઈ જાય છે. તેની સાથે ભારતના ઘણા બધા લોકો પણ ત્યાં ફસાઈ જાય છે. અને જાણ થાય છે આપણા દિલ્હી ભારતીય એજન્સીઓને કે વાત આવી રીતે બને છે, હવે એમને કઈ રીતે ભારત પાછી લઈ આવી. ત્યારે અજીત ડોભાલ દ્વારા એક ઓપરેશન કરવામાં આવે છે અને બહુ સારી રીતે એક નર્સે પોતાનું વાત કરે છે કે મને આ વસ્તુ મેં જોઈ છે. જ્યારે અમને આતંકવાદીઓ આવી રીતે જ્યારે અમે સવારમાં ઉઠીએ ત્યારે રોજ ગોળીબાર સંભળાય છે, બોમ્બ બ્લાસ્ટ સંભળાય છે. એવી પરિસ્થિતિમાં ભારત સરકારે તેમને કઈ રીતે સમજાવે છે કે તમે ધીરજ રાખો અને અમે તમને સુરક્ષિત બહાર કાઢશું. અજીત ડોભાલ જ્યારે મિશન સંભાળે છે અને ખુદ ઈરાક જાય છે અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવે છે અને તે જોવે છે કે કઈ રીતે આપણે ભારતના લોકો અને આ 46 નર્સોને ત્યાંથી બહાર કાઢશું. અને ત્યારે એક મિશનની શરૂઆત થાય છે. બહુ સરસ એ 46 નર્સો જ્યારે હોસ્પિટલમાં ફસાઈ જાય છે અને ત્યાંના લોકો તો બધા પોતપોતાની રીતે ઘરે જવા માંડે છે, પણ ભારતની નર્સોને શું કરવું, તે ક્યાં જાય. અને એક બહુ સરસ આયોજન કરે છે. ત્યાંના જે આપણા બી એજન્સીઓ હોય ત્યાં બી વિદેશમાં એ એજન્સીઓ સાથે સંપર્ક કરે છે અને વાત કરે છે આપણા ભારતીયોને કે આ પ્રસંગ બન્યો છે અને તમારે અમને મદદ કરવાની છે. ભારતીય નર્સોને એટલી સરસ રીતે બહાર કાઢવામાં આવે છે અને આ પ્રસંગ બી તમે જોઈ શકો છો. બહુ સરસ એમનું વર્ણન કરેલું છે એક નર્સે કે અમે એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા કે અમને ખબર નથી કે અમે ઘરે પાછા જાશું, અમારા માતા પિતાને અમે મોઢું બતાવી શકશું, એ કન્ડિશનમાં હશું કે નહીં હોઈએ. તો ધન્ય કહેવાય આવી એજન્સીઓને કે પોતાની જાન ઉપર ખેલીને ભારતના લોકોને આટલી સરસ રીતે રક્ષણ આપે છે. ત્યારબાદ છે મિશન પાકિસ્તાનમાં જાસૂસ. જ્યારે અજીત ડોભાલ મુસલમાન બનીને પાકિસ્તાનમાં ફરતા હોય છે અને એકવાર તે લાહોરની ઓલિયાની બજાર હોય છે ત્યાંથી પસાર થતા હોય છે અને એક લાંબા દાઢીવાળા ભાઈ એમને રોકે છે અને તેમને કહે છે કે તમે હિન્દુ છો. ત્યારે અજીત ડોભાલ કહે છે કે ના, હું મુસલમાન છું. તો કે ના, તમે હિન્દુ છો. તો અજીત ડોભાલ કહે છે કે ના, હું મુસલમાન છું. તો કે ના, તમે હિન્દુ છો. અને ત્યારે અજીત ડોભાલ કહે છે કે તમને કઈ રીતે જાણ થઈ કે હું હિન્દુ છું. અને ત્યારે એ કહે છે કે તમારો જે કાન છે ને એ છેદેલો છે. જે આપણા ભારતીય જે સંસ્કારો છે એમાં કર્ણછેદની પણ એક વિધિ આવે છે અને ત્યારે એમના ધ્યાનમાં નહીં હોય અજીત ડોભાલના કે એમનો કર્ણછેદ છે ને એ ઓળખાઈ જાય છે. અને એ જે ભાઈ છે લાંબા દાઢીવાળા એમને એક ગલીમાંથી લઈ જાય છે. એક જગ્યાએ લઈ અને તેમને એક મૂર્તિ બતાવે છે અને કહે છે કે જો હું પણ હિન્દુ છું. અને ત્યારે એ અજીત ડોભાલને સલાહ આપે છે કે જો તમારે પાકિસ્તાનમાં રહેવું હોય ને તો આ કર્ણછેદ છે ને એની સર્જરી તમે કરાવી લ્યો. અને અજીત ડોભાલ પછી પોતે સર્જરી કરાવે છે અને તે કહે છે કે તો પણ સર્જરી બાદ પણ મારા કાનમાં એક કર્ણ દેખાય છે. ત્યારબાદ છે ઓપરેશન બ્લુ સ્ટાર. એ વિડીયોને આપણે અંતમાં નિહાળવાનું છે અને એમાં અજીત ડોભાલ બહુ સૌથી મોટો પુરસ્કાર મળ્યો છે. એમનું આખું મિશન છે જે આપણા અંતમાં તમને જોવા મળશે વિડીયોને. ત્યારબાદ ઉરી. કેટલાય સાંભળ્યું છે ઉરી? તમને ખબર છે ઉરીની વાત?
હવે બનાવ એવો છે કે બારામુલ્લામાં ઉરીમાં આપણા જવાનો બધા સૂતા હતા અને 4 આતંકી આવી અને ઘૂસી જાય છે અને એક ગ્રેનેડ નાખે છે. આપણા જે જવાનો સૂતા હોય છે એને તો ખબર જ નથી કે અચાનક હુમલો થઈ ગયો. અને એ ટાઈમે સતત 3 મિનિટ સુધી 17 ગ્રેનેડ નાખે છે. તમે વિચાર કરો. અને આખો કેમ્પ છે તે બળીને ખાખ થઈ ગયો. એમાં સૂતેલા જવાન પણ એમને બળી ગયા છે. એમને ભાગવાનો પણ ટાઈમ નથી મળ્યો. એ અરસામાં આ એક આતંકવાદી ત્યાં મરી જાય છે અને બાકીના 3 વધે છે. સતત 6 કલાક 2 સાઈડથી ગોળીબાર થાય છે. અને આ મિશનમાં દુઃખની વાત છે કે 19 જવાનો શહીદ થઈ જાય છે અને 30 સૈનિકો ઘાયલ થઈ જાય છે. આ આગ દિલ્હી સુધી જાય છે અને દિલ્હીમાં બેઠેલા આપણો જે ગૃહ મંત્રાલય છે કે બધી જ મંત્રાલય હલી જાય છે અને કહે છે કે ક્યાં સુધી ભારત જ માર ખાશે? ક્યાં સુધી આપણે શાંતિથી બેઠા રહીશું? ક્યારે આપણે જવાબ નહીં આપીએ? અને ત્યારે સુષ્મા સ્વરાજ જ્યારે આપણા વિદેશ મંત્રી હોય છે અને વિદેશમાં એક પ્રવચન આપતા હોય છે અને કહે છે કે અમે તો શાંતિની જ ભાવના રાખી છે. અને ત્યારબાદ ઓપરેશન ઉરીની શરૂઆત થાય છે. આ કાંઈ જેવું તેવું તો ઓપરેશન હતું નહીં. અને એ સમયે ભારતના દરેક લોકોમાં એક આગ હતી કે ક્યાં સુધી અમે શાંતિથી બેઠા રહીશું. એ આગને શાંત કરવા અજીત ડોભાલ એક મિશન ઉપાડે છે ઉરીનું. અને આ મિશનમાં સૌથી ખતરનાક કમાન્ડરોને તૈયાર કરવામાં આવે છે. મિશન એટલું બારીકાઈથી કરવામાં આવે છે કે તેમનું નામ જ નથી રાખવામાં આવતું. અને જ્યારે જરૂર પડે ત્યારે તેમને જમીનમાં નકશો કરીને સમજાવવામાં આવે છે કે આપણે આ વસ્તુ કરવાની છે, કેમ કે કોઈ સબૂત ના રહે એના લીધે. 28 સપ્ટેમ્બર આપણા સૈનિકો જાય છે ત્યાં, આપણા બધા જ કમાન્ડરો, અને અમાસનો દિવસ હોય છે. અને ત્યાં જઈને ગર્વથી આપણા સૈનિકો આતંકવાદીઓને જે ઠેકાણા છે એમને ઉડાડીને આવે છે. અને વાત એના માટે ગર્વની છે કે કોઈ પણ સૈનિકને તેમાં જાનહાનિ નથી થઈ. બધા જ સુરક્ષિત થઈને પાછા આવે છે. અને આ દેશ માટે સૌથી સફળ મિશન રહ્યું છે એવું કહેવાય છે. ત્યારબાદ મ્યાનમારમાં જઈને પણ અજીત ડોભાલ ઘણો બધો સમય વિતાવે છે. કેમ કે ઘણા બધા મ્યાનમારમાં પણ એટલા બધા આતંકવાદીઓ હતા. પૂર્વ ભારતને તમે જ્યારે જોવો છો ત્યારે આપને ઘણા બધા એવું કહે છે કે પૂર્વ ભારત છે એ થોડુંક ભારતમાં ના આવે. તમે ઘણી બધી આવી અફવાઓ સાંભળી હશે. કેમ પૂર્વ ભારત કેમ ભારતમાં ના આવે? એ ભારતનો હિસ્સો જ છે. અને ઘણા બધા છે કે જેમ કે ISI છે, જેમ કે ચીન છે, ઘણા બધા લોકો એવા છે કે જેમને આ બધી વસ્તુને તોડી નાખવી છે. ત્યારબાદ તે મિઝોરમમાં પણ બહુ સારું એવું મિશન કરે છે. ત્યારબાદ વાત કરીએ તેમના પુરસ્કારની. IPS ઓફિસરને જે મેડલ 17 વર્ષની સેવામાં આપવામાં આવે છે ને, તે મેડલ અજીત ડોભાલને માત્ર 6 વર્ષની સેવામાં આપવામાં આવ્યો. કેટલા ગર્વની વાત છે આ. ત્યારબાદ કીર્તિચક્ર જોવા જાય તો મોસ્ટલી આર્મીના જે બેકગ્રાઉન્ડ હોય તેમને જ આપવામાં આવે છે. પણ ભારતના પ્રથમ IPS અધિકારી એટલે કે અજીત ડોભાલ, એમને કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવે છે, જેનો આપ સૌ વિડીયોથી નિહાળીશું આ સભાના. ત્યારબાદ તેમને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ. આપને બધાને ખબર છે, આપણે જ્યારે ટીવીમાં જોતા હોય ત્યારે પ્રજાસત્તાક દિવસના દિવસે ઘણા બધા લોકોને બહાદુરી માટે અથવા તો વિશિષ્ટ સેવા માટે મેડલ આપવામાં આવે છે. અને અજીત ડોભાલને પણ આ એક મેડલ આપવામાં આવ્યું છે. જોકે અજીત ડોભાલને તો ઘણા બધા પુરસ્કાર આપવામાં આવ્યા છે, પણ આપણે એ બધાની ધ્યાનમાં નહીં જાય. એના જે મેઇન પુરસ્કાર છે તેમની જ વાત કરીશું. અજીત ડોભાલ એવા લોકોમાંના એક છે કે જેઓ સરહદ પર રહ્યા વિના પણ આપણી સુરક્ષા માટે વર્ષમાં 12 મહિના, અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક કામ કરે છે. આજે પણ તેઓ 81 વર્ષની ઉંમરમાં પણ તેઓ 24 કલાક કામ કરે છે. તો એક આપણા માટે એક ઇન્સ્પિરેશનની વાત કહેવાય કે આવા વ્યક્તિમાંથી આપણે થોડાક ગુણ પણ લઈએ અને દેશ માટે થોડાક જાગૃત પણ થઈએ, જે ખરેખર જરૂર પણ છે અત્યારના સમયમાં. વાત કરીએ સફળતાના 4 મુદ્દાનો મંત્ર, અને બહુ સરસ વાત કરે છે. વિશ્વ અને તેની ગતિશક્તિ, ગતિશીલતા. તેમનું કહેવું છે કે
સત્તાની લગામ પહેલાં એવાના લોકોના હાથમાં હતી કે જેમના શરીર મજબૂત હોય. ત્યારબાદ સત્તા એમના હાથમાં આવી કે જેમની પાસે વિશાળ જમીન હોય. ત્યારબાદ સત્તા એમના હાથમાં આવી કે જેમની પાસે મોટી સેના હોય. અને હવે સત્તા એમની પાસે છે જેની પાસે ટેકનોલોજી છે. તો સાચી વાત છે કે નહીં? આજે તમારી પાસે ટેકનોલોજી હોય તો તમે દુશ્મનના કોઈ પણ ક્ષેત્રમાં જઈને એનો ઉપયોગ કરીને તમે સારું એવું મિશન સફળ કરી શકો છો. અને એક ઘટનાને યાદ કરતા અજીત ડોભાલ કહે છે, અને આ ઘટનામાંથી તો મારા ખ્યાલથી બધાએ પ્રેરણા લેવી જોઈએ. જ્યારે બુદ્ધ પોતાના મૃત્યુની શૈયા પર હતા ત્યારે તેમના શિષ્ય આનંદ એ તેમને કહે છે કે તમારું જ્યારે તમે ભૌતિક શરીર છોડી દેશો ત્યારે અમને રસ્તો કોણ બતાવશે? અને બુદ્ધ ભગવાન બહુ સરસ એક મંત્ર આપે છે કે અપમ દીપો ભવઃ, એટલે કે તમે જ તમારો દીપક બનો. હાલાકી દીપકભાઈનું નામ બહુ સરસ છે કે દીપકનો મતલબ આવો સરસ થાય છે. શું કહે છે? તમે જ તમારો દીપક બનો, પોતાનો રસ્તો પોતાના જ પ્રકાશ વડે શોધો. તમે આ વિશ્વમાં દરેક જગ્યાએ શીખી શકો છો, અને જો તમે ઈચ્છા શક્તિ ધારણ કરશો તો ચારેય બાજુથી જ્ઞાન પ્રાપ્ત થશે. તેમણે કહ્યું છે કે તમે જ તમારા પોતાના ગુરુ અને શિષ્ય બનો. દરેક વખત પોતાની જાત પાસેથી જ શીખો, અને જ્યારે રસ્તો ના મળે ત્યારે જાતે જ રસ્તો શોધો. કેમ કે તમારા જાતથી વધારે નજીક તમારો બીજો કોઈ જ ગુરુ ના હોઈ શકે. ત્યારબાદ છે શાંતિદૂત અજીત ડોભાલ. આપણે જોયું કે તેમને કેરળમાં એક સ્ટાર્ટિંગમાં જ પોતાના કરિયરના એક રમખાણને શાંત કરે છે, અને કેરળથી લઈને તાજેતરમાં જમ્મુ કાશ્મીર સુધી એ હરેક મિશનમાં આગળ રહ્યા છે. ઘણી વખત તેમના નામ બહાર આવ્યા છે અને ઘણી વખત નથી આવ્યા. એક બહુ સરસ વાત કીધી છે સુપર સ્પાય ડોભાલમાં એક લેખ છે. જ્યારે તમે ટ્રેનિંગમાં હોઈએ, મતલબ કે તમે જ્યારે એક સ્પાયની ટ્રેનિંગ લેતા હોય અથવા તો આર્મીની લેતા હોય કે ગમે તે હોય, ત્યારે તમને બધું શિક્ષણ એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે. તમને નમાઝ પઢવાનું શીખવાડવામાં આવે છે, તમને ઉર્દૂમાં બોલતા કેવી રીતે બોલવું, કેવી રીતે પરફેક્ટ થવું તે શીખવાડવામાં આવે છે. અને જ્યારે તેમના સાથે જે લોકો કામ કરે છે ને તે કહે છે કે અજીત ડોભાલ છે ને તે ઉર્દૂના માસ્ટર છે. તો તમે વિચારો કે એને એવી કઈ માસ્ટરી હાંસલ કરી હશે કે 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં રહેવા છતાં પણ ત્યાંના આતંકવાદીઓને અથવા તો ત્યાંની એજન્સીને ખબર નથી પડી. વર્ષ 2019માં અજીત ડોભાલ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ બન્યા. આ જે ફાઉન્ડેશન છે એનું મૂળ કામ છે થિંક ટેન્ક ઉપર કામ કરવાનું, અને આમાં હોય છે રિટાયર્ડ આઈએસ ઓફિસર હોય છે, આઈપીએસ ઓફિસર હોય છે, વૈજ્ઞાનિકો હોય છે, અને લશ્કરી અધિકારીઓ હોય છે કે કઈ રીતે તમારે કામ કરવું, કઈ રીતે સુરક્ષિત રહેવું તે બધું. અજીત ડોભાલનો શક્તિ સિદ્ધાંત. તે કહે છે કે સત્ય એ નથી કે પશ્ચિમ સાચું હતું ને આપણે ખોટા હતા, પરંતુ બંને માર્ગો જરૂરી છે. આજે આપણે જોઈએ છીએ કે યોગ ખાલી ભારતમાં જ થાય છે કે વિદેશમાં પણ કરે છે લોકો? વિદેશમાં પણ કરે છે. તો તેને ભારતની સંસ્કૃતિ અપનાવી કે નહીં? તો તેનો મતલબ એવું થયો કે ખાલી પૈસા અને ટેકનોલોજી એ વ્યર્થ પોતાને માને છે. પોતાનું જે આધ્યાત્મિક જીવન છે એને પણ ઓળખવું જરૂરી છે કે નહીં? તો પશ્ચિમના દેશોએ ઘણા બધા આજે તમે જોવો છો કે યોગને પ્રાધાન્ય આપ્યું છે, યોગ કરે છે, ધ્યાન કરે છે. ઘણા બધા વિદેશી લોકો પણ આવે છે આપણા ભારતમાં અને આ બધું શીખવા માટે. તો એમના વિશે બી બહુ સરસ અજીત ડોભાલ વાત કરે છે. આતંકવાદીઓને ધમકીઓનો વળતો જવાબ આપવાની ક્ષમતા. તમને બધાને યાદ છે 26/11નો હુમલો? કેટલાને યાદ છે?
શું થયું હતું 26/11 તમે જોયું હશે કે 2014 પછી આવા હુમલા બહુ ઓછા થયા છે. તમે નોટિસ કર્યું છે ક્યારે? હા, એનું કારણ શું હોઈ શકે? કાં તો ભારતની એજન્સી સારી એવી કામ કરી રહી હોય તો હોઈ શકે, અથવા તો આપણી પાસે એવી ટેકનોલોજી હોય તો હોઈ શકે, અથવા તો સૈન્ય બળ હોય તો હોઈ શકે. તો આમાંથી કંઈક તો હોઈ શકે. તમે 2014 પહેલાં ભારતને જોવો તો તમે જોશો કે હરેક સિટીમાં એટલા બધા હુમલા તમે જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક હાલતા આપણે સાંભળશું કે આજે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો, આજે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો. 2014 પછી એમને બહુ સારી રીતે ભારત દેશને કંટ્રોલ કર્યું છે. આપણી એજન્સીઓને બહુ સારી એવી સુરક્ષિત કરી છે. ટેકનોલોજી રૂપે પણ એમને બહુ સારું એવું પ્રદાન કર્યું છે. અને માનવ રૂપે પણ યુવાનોને ઘણું બધું એમને સમજાવ્યું છે અને આગળ લઈ આવ્યા છે. દેશ માટે થોડાક જાગૃત કર્યા છે. એક બહુ સરસ એવી વાત છે જે આપણે લોકોને નથી ખબર. આપને ખબર છે આપણે દેશમાં નોટબંધી થઈ હતી તે? તમને ખબર હશે તો ધુરંધર મૂવીમાં પણ આ સીન બતાવવામાં આવે છે. તમને ખબર છે નોટબંધીનું કારણ? નહીં, કારણ શું હતું? હવે વાત એવી છે કે હા સર, વાત એવી છે કે ડેવિડ હેડલી અને તૌ રાણા દ્વારા કરવામાં આવેલા ખુલાસામાં પ્રકાશિત થયું છે કે બાંગ્લાદેશમાં હુજી અને લશ્કરીએ તેમના કાર્યકરોએ ઢાકામાં ભારતીય હાઈ કમિશનરને નિશાન બનાવ્યું અને નકલી ભારતીય ચલણના કેસોની તપાસ જે ISI દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીરના સતત ઘૂસણખોરી અને હુમલા તેમજ દેશના વિવિધ ભાગોમાંથી જેહાદીઓને ધરપકડ વગેરેનો સંકેત કરે છે. વસ્તુ એવી છે કે આપણી જે પૈસા બનાવવાની જે પ્લેટ હોય ને તે એ લોકોના હાથમાં આવી ગઈ હતી. કેમ કે એક વસ્તુ તમે નોટિસ કરો, જે રીતે અજીત ડોભાલ પાકિસ્તાનમાં જાસૂસ તરીકે રહી શકતા હોય 7 વર્ષ, તો શું પાકિસ્તાની આપણા દેશમાં ના રહી શકતા હોય? અને ભારત તો આટલો વિશાળ દેશ, અહીંયા તો તમે ગમે એ કરી શકો, ગમે તે જગ્યાએ નામ બદલીને રહી શકો, હાલતા તમારું આધાર કાર્ડ નીકળી જાય છે, હાલતા કોઈ પણ કાર્ય થઈ શકે છે. તો જે રીતે ભારતમાં પાકિસ્તાની એજન્ટો હોય તે સિવાયના આખા વિશ્વના જેને ભારત પ્રત્યે સારી એવી ભાવના હોય અથવા તો ખરાબ ભાવના હોય તે બધા જ રહેતા હોય, અને એવી રીતે ભારતના લોકો પણ આખા વિશ્વમાં રહેતા હોય છે. તમે લોકો જાણો છો કે આ જે લોકો છે ભારતીય એજન્સીવાળા 11મી સદીથી અત્યાર સુધી હાલની તકે પણ વિશ્વના કોઈ ખૂણે આપણા દેશનો એક એજન્ટ અથવા તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામતા હોય છે. શેના માટે? ખાલી ને ખાલી દેશની સુરક્ષા માટે, ખાલી ને ખાલી આપણી રક્ષા માટે. અને દુર્ભાગ્ય આપણું એ છે કે આપણે એવા લોકોને ઓળખી નથી શકતા. તો ક્યાંક ને ક્યાંક આપણે આ વસ્તુમાં જાગૃત થવાની પણ જરૂર છે. ત્યારબાદ છે કલમ 370 નાબૂદ અને અજીત ડોભાલ. ખબર છે તમને બધાને કલમ 370? વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આ ત્રિપુટીએ કલમ 370ને એટલી શક્તિથી નાબૂદ કરી છે કે કોઈને ખબર પણ ના પડે. અને આ મિશનમાં NSA અજીત ડોભાલને ખરા અર્થમાં જેમ્સ બોન્ડની ભૂમિકા કાશ્મીરમાં ભજવી હતી. જ્યારે 370 કલમ નાબૂદ થઈને ત્યારે તેમનું કાશ્મીરનું તમે વાતાવરણ જોવો તો આપણે ન્યૂઝમાં જોતા હોય કે ઘણું બધું ઉગ્ર થઈ ગયું હતું. હવે એને કઈ રીતે શાંત કરવું? કેમ કે અહીંયાના બી લોકોને સમજાવવા બહુ અઘરા છે. એ લોકો બી ઘણા એવા હતા કે જેને ભારત સાથે જોડાવ છે, ઘણાને પાકિસ્તાન સાથે જોડાવ છે. આ મુદ્દામાં બહુ સારી એવી અજીત ડોભાલ પોતે મહત્ત્વનો ફાળો આપે છે. જ્યારે 370 કલમ નાબૂદ થઈને ત્યારે ખુદ પોતે જમ્મુ કાશ્મીર જાય છે અને ત્યાંના લોકલ લોકો સાથે વાત કરે છે અને ત્યારે કહે છે કે તમારા જે છોકરાઓ છે ને એની સુરક્ષા, તેમનું શિક્ષણની જવાબદારી ભારત સરકારની છે. હવેથી ભારત સરકાર તમારા ઉપર ધ્યાન દેશે. અને બહુ સારો એવો વિડીયો પણ આમનો છે અને બહુ સરસ અજીત ડોભાલે ત્યાં કામ કર્યું છે જે ખરેખર જોવા જેવું છે.
ડોભાલ જ્યારે લોકલ લેવલે સ્થાનિક લોકો સાથે વાત કરીને તેમને સમજાવતા જોવા મળ્યા છે. તેમનો એકમાત્ર વિકલ્પ ભારત અને તેનું વિકાસ મોડલ છે. કટ્ટરપંથી ઇસ્લામિક સ્ટેટ અને રાજકીય જેહાદીને આડમાં ઉશ્કેરે છે તે ભારતની સૌથી મોટી ચિંતા છે. અને જ્યારે રાજ્યના વિશેષ દરજ્જાને નાબૂદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાં બકરીદ આવે છે અને બહુ સારી રીતે લોકો 10,000 લોકો એકઠા થઈને એક શાંતિથી નમાઝ અદા કરે છે. અને અજીત ડોભાલ બધાને શુભેચ્છા આપે છે અને તેમને કહે છે કે તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકાર તમારા માટે હંમેશા તત્પર છે. અને બહુ સરસ રીતે 370ને કલમ ત્યાંથી નાબૂદ કરવામાં આવી છે. ત્યારબાદ છે ભારત મહાસત્તા બનવાની તૈયારીમાં છે. અજીત ડોભાલનું કેવું છે કે ભારત હવે મહાસત્તા બનવાની તૈયારીમાં છે. અને એ સવાલ કોઈ આપને પણ પૂછે તો આપને લાગે છે કે ભારત ખરેખર મહાસત્તા બનવાની તૈયારીમાં છે? આપને એવું જોઈ શકીએ છીએ હાલની પરિસ્થિતિમાં કે ખરેખર ભારત હવે મહાસત્તા બનશે એવું? સરદાર પટેલના યોગદાન વિશે ઘણું આપણે કહેવામાં આવ્યું છે. તેમના દ્વારા દેશને એક કરવામાં પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ આ બધી બાબત કરતાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેઓ એક મહાન સ્વપ્નદ્રષ્ટા હતા. તે એક એવા સ્વપ્નદ્રષ્ટા હતા કે જેઓ પોતાના સમય કરતાં ઘણું આગળનું વિચારી શકતા હતા. અને જો આ વિચારવામાં મોડું થયું હોત ને તો ઘણું બધું દેશને નુકસાન થયું હોત. તેમને ખાસ કરીને ભારતીય યુવા પેઢીને ઉપર બહુ એને મહત્ત્વ આપ્યું છે. તેમનું કહેવું છે કે એમાં બે મત નથી કે આપણી સૌથી મોટી તાકાત આપણા લોકશાહી અને લોકતાંત્રિક લોકશાહીની બંધારણીય રાજનીતિ છે. આપણો સ્વતંત્ર સમાજ અને એક અનેકતાવાદી સમાજ કાયદાથી ચાલે છે. અને એમાં સૌથી વધુ મજબૂત કડી હોય તો આપણા વિકાસ કરતી અર્થવ્યવસ્થા છે. આજે આપણે ગર્વ થવો જોઈએ કે ભારતની ઇકોનોમી છે એ 4થા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે. અને આપણા દેશની તાકાત આપણી જનસંખ્યા છે. જનસંખ્યા તમને ખબર હોય તો ભારત કેટલામાં નંબરે આવે છે? અને ભારત 2065 સુધી દુનિયાનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ બની રહેશે. એટલા માટે ભારત પાસે ખૂબ સમય છે. જ્યારે દુનિયાની વિશેષ શ્રમ શક્તિ અને યુવા શક્તિ આ દેશમાંથી આવશે. પણ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ભારતીય રાજનીતિક પ્રભાવશાળી નેતૃત્વને આગળ લાવવામાં સક્ષમ રહી છે. અને આ યુવા પેઢી ભારતને ધારે ત્યાં સુધી પહોંચાડી શકવાની ક્ષમતા ધરાવે છે. કેમ કે આજનો યુવાન આટલો એજ્યુકેટેડ છે તો એમને ખબર છે કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. અને મને અજીત ડોભાલનું એક મેં જ્યારે ઇન્ટરવ્યૂ જોયું ત્યારે એમને બહુ સરસ એક વાત કીધી હતી કે હિન્દુસ્તાનના દુશ્મન છે તો હિન્દુસ્તાની જ, પાકિસ્તાન તો બીજા નંબરે આવે છે. કેમ એને એવું કીધું હશે? એકતા નથી. વિદેશી આપણા ઉપર આક્રમણ કરશે તો આપણે એનો જવાબ તો આપી દેશું આક્રમણથી. પણ જ્યારે ભારતનો યુવાન ભારત સાથે જ આવું કરશે તો એને આપણે કઈ રીતે વળાવશું? અને એમણે કીધું છે કે મને પણ આજે પણ આ વાતાવરણ જોવા મળે છે દેશમાં. એકતા નથી લોકોમાં. અને એક બહુ સરસ એ વાત કરે છે કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે જૂનો ધર્મ એ છે જે ઈશ્વરમાં માનતા નથી અને નવો ધર્મ કહે છે જે પોતાનામાં વિશ્વાસ કરતા નથી. જો તમારી ફિઝિકલ મેન્ટેનિંગ ટ્રેનિંગ બધું જ સારું હશે પણ તમે નેગેટિવ હશે તો તમને દુનિયાની હરેક વસ્તુ નેગેટિવ લાગશે. સારું હોવા છતાં પણ તમે એમાં નેગેટિવ જ જોશો. અને તે યુવાધનને બહુ સારી એવી વાત કરે છે કે હંમેશા પોઝિટિવ રહ્યો, આ દેશ માટે કંઈક કાર્ય કરીને જાઓ. હવે આ બુકમાં ઘણા બધા પ્રશ્નો જે ઇન્ટરવ્યૂમાં પૂછાતા હોય છે અજીત ડોભાલને તે પૂછવામાં આવ્યા છે. એમાંથી આપણે એક બે ઇન્ટરવ્યૂની વાત કરીશું કેમ કે આપણી પાસે એટલો બધો સમય નથી. અને તો
ઓછા પ્રશ્ન ની ચર્ચા કરીશું. એક ઇન્ટરવ્યૂમાં એમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન તમે વોર રૂમમાં હશો ત્યારે જ્યારે તમે કદાચ એકાદ મિનિટ સુધી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોશો ત્યારે તમારા મગજમાં શું ચાલી રહ્યું હોય છે, અને કોઈ સમયે તમને એવો ડર લાગતો હતો કે નિર્ણય ખોટો હશે તો શું થશે? કેમ કે વાત તો આપણા જવાનોની છે. જ્યારે કોઈ ઓપરેશન કરતા જાતું હોઈએ ત્યારે આપણે એ પણ જોવાનું હોય કે આપણું સૈનિક છે એ સુરક્ષિત રીતે પાછું આવે. અને ત્યારે અજીત ડોભાલ જવાબ આપે છે કે મારા દ્વારા ઘણા ઓપરેશન કરવામાં આવ્યા હતા, પરંતુ આ ખાસ ઓપરેશનની અંદરની માહિતી હું આપી શકતો નથી. કેમ કે ઘણા બધા ઓપરેશનને તમને ખબર જ છે કે સ્પાઈના હોય કે હોય, એ બધા સિક્રેટ જ હોય, જે એ લોકો સુધી પહોંચતા ના હોય. પરંતુ હું તમને એક વાત કહીશ કે આપણે બધા મનુષ્ય છીએ અને માનવ મગજ તેમજ માનવ મન લગભગ એક જ રીતે કામ કરે છે. તફાવત એ છે કે તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો, અને આ પ્રતિક્રિયા વરસાદ જેવી હોય છે. વરસાદ આપણા બધા જ સમાન રૂપે પડે છે, પરંતુ ઘણા બધા તેમને સારી રીતે લે છે, ઘણા બધા એમની ખરાબ રીતે લે છે. અને એક ઇન્ટરવ્યૂમાં એક ભાઈ એમને પૂછે છે કે તમે કઈ ટાઈપના માણસ છો, તમને બીક નથી લાગતી? ત્યારે અજીત ડોભાલ કહે છે કે મનુષ્ય 3 કેટેગરીમાં આવે છે. પહેલો વ્યક્તિ જેને ઘટના પહેલાં બીક લાગે છે, મતલબ કે તમારું મિશન આખું નક્કી થઈ ગયું છે ને તમારે મિશન કરવા જવું છે, તો ઘણા બધા એવું હોય કે એને મિશનની જાણ થઈ ગઈ અને ત્યારે જ ડરવા માંડે કે હું આ મિશન ઉપર જઈશ તો શું થશે કે શું હશે, તે વિચારવા માંડે છે. બીજો વ્યક્તિ હોય છે કે જેને ઘટના સમયે બીક લાગે છે. તે વિચારે છે કે જ્યારે ઘટના થતી હોય, કોઈ ઓપરેશનમાં કોઈ સૈનિક ગયું હોય અને ત્યારે એ જોતું હોય કે ડરી જાય. ઘણા બધા એવા હોય કે ઓપરેશન સમયે ડરી જાય. અને ત્રીજો વ્યક્તિ હોય છે જેને ઘટના પછી ડર લાગે છે. હું 3rd કેટેગરીવાળો માણસ છું કે જ્યારે ઓપરેશન પૂરું થઈ જાય છે અને હું ઘરે આવીને બેઠો હોઉં છું ને હું વિચારતો હોઉં છું કે કદાચ આવું બન્યું હોત અને આવું નક્કી કર્યું હોત તો શું શું બની શક્યું હોત. કેમ કે આ તો જીવવાને મરવાનો સવાલ છે. એક ભૂલ તમને બધું બરબાદ કરી નાખે છે. એટલે બહુ સરસ એમનું એક ઇન્ટરવ્યૂ છે. ખાસ તો અજીત ડોભાલે છે ને યુવાનો માટે બહુ સરસ વાતો કરી છે આમાં, કે યુવાનો આપણા ભારત દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યને કઈ રીતે આંકવું ને એ યુવાનોના હાથમાં છે. આ દેશને કઈ રીતે ચલાવવો, આ દેશને કઈ રીતે તમારે રક્ષણ કરવું, તે યુવાનોના હાથમાં છે. અને કઈ રીતે યુવાનોને તમે એવી ટ્રેનિંગ આપી શકો કે યુવા ધન આગળ આવે આ વસ્તુમાં. એક પ્રશ્ન એવો છે, આપણે હમણાં ઉરીની વાત કરી. ઉરી મૂવીમાં એક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તો આપણે જ્યારે ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ તો મને લાગે છે કે હવે ભારત નવા પ્રયોગ ઉપર જોર આપી રહ્યું છે. તો તમે જ્યારે ઓપરેશન શરૂ કર્યું ત્યારે કોઈ પણ સમયે તમે કોઈ એવા ઉપકરણનો ઉપયોગ કર્યો છે, જેમ કે ઉરી ફિલ્મમાં એને ડ્રોનનો ઉપયોગ કરતા દેખાડાયા છે. આપણે એ મૂવી કોઈએ જોયું હોય તો તમને ખબર હશે કે એ મૂવીમાં જે અજીત ડોભાલ છે ને આમ ડ્રોનથી એક કરે છે. તો ત્યારે અજીત ડોભાલ કહે છે કે જે ટેકનોલોજી હોય છે ને એ એજન્સીઓની અલગ હોય છે અને આમના લોકોની પણ અલગ હોય છે. તો જે સિક્યુરિટીની જે એજન્સીની ટેકનોલોજી હોય ને એનો જ યુઝ કરતા હોઈએ છે. અરે તેમને કહ્યું છે કે તમે જ્યારે ઉરી મૂવી જોયું ત્યારે તમારું કોઈ એવું કીધું કે તમે તમારા ફોનને ઘા કરી દીધો અને ફોન તોડી નાખ્યો. ત્યારે અજીત ડોભાલ કહે છે કે હું ફોનનો યુઝ નથી કરતો. અજીત ડોભાલ હાલની તકે પણ ફોનનો યુઝ નથી કરતા. તેમનું કોઈ જ સોશિયલ અકાઉન્ટ નથી કે કોઈ જ તે ટેકનોલોજીની વસ્તુ વાપરતા નથી. અને તે કહે છે કે કોઈ સ્પાય હોય તો એમની પાસે તો આપણા કરતાં પણ વધારે આગળની ટેકનોલોજી હોય. એમને તો આ ફોન કે આ બધી વસ્તુ તો બહુ નાની લાગતી હોય. ત્યારે કહે છે કે હું એવી વસ્તુનો ઉપયોગ કરું છું કે જે ઘણા બધાને ના ખબર હોય. એટલે કહે છે કે હું મોબાઈલ કે કોઈ જ વસ્તુ ઉપયોગ નથી કરતો. મારું કોઈ જ સોશિયલ અકાઉન્ટ નથી. હા, જે મારા જે ફેન છે એ લોકોએ બનાવ્યું હશે મારું અકાઉન્ટ, પણ મારું ખુદનું કોઈ જ અકાઉન્ટ છે નહીં. અને છેલ્લે અજીત ડોભાલના પ્રેરણાદાયી વિચારો, બહુ સરસ એમને પ્રેરણાદાયી વિચાર આપ્યા છે. કદાચ એકાદા બી આપણે જીવનમાં ઉતારીએ ને તો મને લાગે છે કે આપણે પણ આપણા દેશ માટે જાગૃત થઈ શકીએ.
તેમનું કહેવું છે કે રાષ્ટ્રીય અને રાષ્ટ્ર ધર્મને સમર્પિત વ્યક્તિ જ સાચી વ્યક્તિ હોઈ શકે. જીવનમાં એ જ કંઈક કરી બતાવવા ક્ષમતા રાખે છે. બીજું છે સાચો દેશભક્ત. દેશભક્તિની આગને પોતાની અંદર સાચવીને રાખે છે અને આવનારી પેઢીને તે વારસામાં આપે છે. એમના માટે આ મોટો પડકારનો વિષય હોય છે. અને ત્રીજું બહુ સરસ વાત કરી છે કે વ્યક્તિની સૌથી પહેલી લડાઈ પોતાની જાત સાથે અને પોતાની અંદર હોય છે. પોતે જ નિર્ણય લેવાનો છે કે પોતે જે ધર્મ, સમુદાય અથવા સમૂહ સાથે સંબંધ રાખે છે એમને કંઈક આપીને જવાનું છે. ત્યારબાદ છે લડાઈ ત્યાં સુધી ચાલુ રાખવી જ્યાં સુધી તમે ધારેલા લક્ષ્ય સુધી ના પહોંચી શકો. અને તમારું લક્ષ્ય મેળવવા માટે તમને જરૂર છે શ્રદ્ધા અને પોતાના પરનો વિશ્વાસ. દેશની આંતરિક કે બાહ્ય લડાઈ લડતા પહેલાં પોતાને વચનબદ્ધ રાખવા પડશે કે હું દેશને કંઈક આપીને જાઉં, આ દેશ માટે કંઈક કરીને જઈ. અને કહે છે કે ભારત પાસે જનશક્તિ, ધનશક્તિ અને તર્કશક્તિ સાથે ટેકનિક પણ છે જેનો ઉપયોગ આપણે નવો ઇતિહાસ લખી શકીએ છીએ. આપણે જ લોકો પોતાના સ્વાર્થ અને સુખ માટે રાષ્ટ્રનો સોદો કરી બેસે છે. બહુ સરસ એને વાત કરી છે કે આપણા જ લોકો પોતાના સ્વાર્થ અને સુખ માટે રાષ્ટ્રનો સોદો કરી બેસે છે, જેનાથી બચવા માટે અને જાગૃત અને શક્તિશાળી હોવું જરૂરી છે. દેશને નુકસાન થતું અટકાવવા જનતા અને યુવા શક્તિ જ કાર્ય કરી શકે છે. અને એક વાત તો હું તમને વચ્ચે કહેતા ભૂલી ગઈ. જ્યારે અજીત ડોભાલ પોતે રિટાયર્ડ થઈ જાય છે ને ત્યારે તે દાઉદનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? સાંભળ્યું છે? જ્યારે અજીત ડોભાલ રિટાયર્ડ થાય છે ને ત્યારે તે પોતે બોમ્બેના એક નામચીન ગેંગ સાથે મળીને દાઉદને ભારતમાં લઈ આવવાની પ્રયાસ કરી રહ્યા હોય છે. અને એ જ સમયે મહારાષ્ટ્રના જે પોલીસ કમિશનર છે, એનું નામ હું તમને નહીં આપું, તે પણ આખા બોમ્બેને ગેંગ વોરથી સાફ કરવાની કોશિશ કરતા હોય છે. અને અજીત ડોભાલ બહુ જ નજીક હોય છે દાઉદને ભારત લઈ આવવામાં. અને એ જ સમયે જ્યારે પોલીસ કમિશનર પણ એ ગેંગને ટ્રેક કરતી હોય છે અને આઈબીમાં પણ કોઈને ખબર નહોતી કે અજીત ડોભાલનું એક મિશન છે આ ટાઈપનું. અને એન્ડ ટાઈમે અજીત ડોભાલ એ મિશનમાં પકડાઈ જાય છે. અને પછી બધી વાત થાય છે કે અમે આ એજન્સીના છીએ કે આમ છીએ કે તેમ છીએ. અને એમના ઘણા વિડીયો અને ઇન્ટરવ્યૂ તમને યુટ્યુબમાં જોવા મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા હું મારી વાણીનો વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રોતાગણનો કે પોતે આટલો સારો સમય, પોતાનો કિંમતી સમય ફાળવીને આજે એક એવા માણસની સૂર્યગાથા સાંભળવા આવ્યા છે કે જે ખરેખર હરેક યુવાનોએ સાંભળવી જોઈએ. યુવાનોએ તો નહીં, હરેક માણસે. કેમ કે 81 વર્ષની ઉંમરના વ્યક્તિની તમે જીવન જોવા જાઓ તો તે ક્યારેય શાંતિથી બેઠા નથી. શું એમને ઈચ્છા નહીં થતી હોય કે પોતાના પરિવાર સાથે તે સમય વિતાવે? હાલાકી સૂત્રો એવું કહે છે કે 2019માં અજીત ડોભાલને એનએસએથી રિટાયર્ડ થઈ જવું હતું. એને પણ એના ફેમિલી સાથે ટાઈમ કાઢવો હતો, પણ મોદી સરકારે તેમને રિટાયર્ડ ના થવા દીધા અને ઉપર તેમને એનએસએ બનાવ્યા રાખીને હાલની તકે પણ તેઓ વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તો ધન્ય છે આવા શૂરવીર. અને ઘણા બધા આવા જ સાચા હીરોને આપણે ઓળખતા નથી. ઘણા હીરો એવા છે જે આઈબીમાં કામ કરે છે, રોમાં કામ કરે છે, જેમ કે આર્મી છે કે આ લશ્કરી અધિકારી છે. અને દુર્ભાગ્યવશ આપણે એવા હીરોને ખરેખર જાણતા નથી અને હીરો નથી કહેતા. તો એ આપણું દુર્ભાગ્ય જ કહેવાય. તો આપણે ચાલો સાથે મળીને આપણા આઈડલને ચેન્જ કરીએ અને ભારતમાં એક પ્રેરણાની રૂપે સાચા હીરોને ઓળખીએ એવી હું આશા રાખું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સયાજી વૈભવ લાઇબ્રેરીનો. ધન્યવાદ.
1984 के ऑपरेशन ब्लू स्टार के बाद हालात अभी पूरी तरह सामान्य भी नहीं हुए थे कि खालिस्तानी आतंकियों ने फिर से मंदिर परिसर में डेरा जमा लिया। मंदिर के अंदर आतंकी कमांडर सुरजीत सिंह पट्टा अपने हथियारबंद साथियों के साथ मौजूद था। अपने सैकड़ों हथियारबंद गुर्गों के साथ सांप की तरह कोने मारकर बैठा था। उन्होंने पूरे परिसर को एक मजबूत ठिकाने में बदल दिया था। इसी दौरान मंदिर के आसपास की गलियों में एक नया रिक्शा चलाने वाला आदमी दिखाई देने लगा। दुबला पतला और साधारण सा दिखने वाला ये आदमी दिन भर सवारियां ढोता था, लेकिन उसकी नजरें हमेशा मंदिर के गेट, अंदर बाहर आने वाले लोगों और सुरक्षा व्यवस्था पर रहती थी। अंदर बैठे आतंकी जो हर वक्त मौत के खौफ में रहते थे, किसी भी अजनबी पर तुरंत शक करते थे। जल्द ही उनकी पास जैसी नजरें इस नए रिक्शा वाले पर पड़ गई। उन्हें लगा कि ये पुलिस का कोई नया इन्फॉर्मर है। एक रात एक सुनसान गली में उसे कुछ हथियारबंद आतंकियों ने घेर लिया। कौन है तू? पुलिस का कुत्ता एक आतंकी ने गुर्राते हुए कहा। मौत सामने खड़ी थी। एक आम इंसान होता तो शायद रहम की भीख मांगता या डर के मारे काम में लगता। दरअसल वो कोई आम रिक्शा चालक नहीं था। वो भारतीय खुफिया एजेंसी का अंडरकवर एजेंट अजीत कुमार डोभाल था। 1980 के दशक का वो दौर जब पंजाब चल रहा था। 1984 में हुए ऑपरेशन ब्लू स्टार ने खालिस्तानी आतंकवादियों को मंदिर परिसर से निकाल फेंका था, लेकिन उसकी कीमत देश को बहुत भारी चुकानी पड़ी थी। वो एक कन्वेंशनल मिलिट्री इंटरवेंशन था जिसमें भारी हथियारों का इस्तेमाल हुआ। पवित्र अकाल तख्त को नुकसान पहुंचा। उसके बाद हालात और संवेदनशील हो गए थे। मंदिर को हुए नुकसान की वजह से सिख समुदाय की भावनाएं आहत हुई थी और आतंकियों ने इसी माहौल का फायदा उठाकर अपनी गतिविधियां फिर से बढ़ा दी थी। उस एक ऑपरेशन ने आतंकवाद को खत्म करने के बजाय उसे एक नई और भी ज्यादा खतरनाक आग दे दी थी। 1986 तक कुछ आतंकी गुटों ने गोल्डन टेम्पल में फिर से ठिकाना बना लिया और वहीं से अपनी गतिविधियां चलाने लगे। आतंकियों ने मंदिर के अंदर से अपनी एक पैरेलल सरकार चलानी शुरू कर दी थी। पंथी कमेटी नाम के एक कट्टरपंथी गुट ने खुलेआम भारतीय राज्य सत्ता को चुनौती दे दी थी। पंजाब में उस समय टारगेटेड किलिंग, धमकी और हिंसा की घटनाएं लगातार हो रही थी। सरकार ने पहले भी एक कार्रवाई करके मंदिर को खाली कराया था, लेकिन आतंकियों का नेटवर्क खत्म नहीं हुआ था। 1988 की शुरुआत तक उन्होंने दोबारा गोल्डन टेम्पल में कब्जा कर लिया और इस बार उनका नेतृत्व सुरजीत सिंह पट्टा कर रहा था। पट्टा ने गोल्डन टेम्पल को सिर्फ एक छिपने का अड्डा नहीं, बल्कि एक अभय किले में तब्दील कर दिया था। पट्टा ने यह अफवाह फैला दी थी कि मंदिर परिसर में जगह जगह विस्फोटक लगाए गए हैं। उसका मकसद सरकार को दबाव में लाना था, ताकि कोई बड़ी कार्रवाई करने से पहले प्रशासन कई बार सोचे। दिल्ली में इस स्थिति को लेकर लगातार बैठकें हो रही थी। प्रधानमंत्री राजीव गांधी और खुफिया एजेंसियों के अधिकारियों के सामने सबसे बड़ी समस्या ये थी कि मंदिर के अंदर की सही जानकारी किसी के पास नहीं थी। इसी दौरान अजीत डोभाल ने प्रस्ताव रखा कि अगर अंदर की जानकारी चाहिए तो किसी को अंदर जाकर हालात समझने होंगे। बाहर बैठकर हम सिर्फ कयास लगा सकते हैं। डोभाल ने कहा, मैं जाऊंगा। कुछ समय बाद वो अमृतसर पहुंचे और रिक्शा चालक का वेश बनाकर मंदिर के आसपास रहने लगे। अमृतसर में गोल्डन टेम्पल के आसपास की तंग भीड़ भाड़ वाली गलियां श्रद्धालुओं और स्थानीय लोगों से खचाखच भरी थी। वो धीरे धीरे इलाके की गतिविधियों को समझने लगे और आतंकियों की नजरों में भी आ गए।
सीआरपीएफ का घेरा कसता जा रहा था और उसे किसी भी तरह की बाहरी मदद की सख्त जरूरत थी। उसने डोभाल का स्वागत किया और उसे अपनी इनर सर्कल में शामिल कर लिया। अगले कुछ दिन डोभाल के लिए किसी पूरे सपने से कम नहीं थे। इसके बाद डोभाल को कुछ समय तक मंदिर परिसर के अंदर रहने का मौका मिला। इस दौरान उन्होंने आतंकियों की संख्या, उनके हथियार और उनकी पोजीशन के बारे में अहम जानकारी जुटाई। लेकिन डोभाल अपना काम कर रहे थे। पंडा ने डोभाल को वो बम दिखाए जिनके दम पर वो भारत सरकार को ब्लैकमेल कर रहा था। डोभाल ने बमों का मुआयना किया और तभी उन्हें वो जानकारी मिली जिसने इस पूरे ऑपरेशन की दिशा बदल दी। बम असली नहीं थे, वो नकली बम थे। सुरजीत सिंह पंडा ने सरकार को ब्लैकमेल करने के लिए सिर्फ एक अफवाह उड़ाई थी। उसके पास मंदिर को उड़ाने लायक कोई हाई ग्रेड एक्सप्लोसिव था ही नहीं। ये एक ब्लफ था। डोभाल ने इसके अलावा भी बहुत कुछ देखा। उन्होंने आतंकियों की सही संख्या का पता लगाया, जो कि करीब 200 तक थे। उनके हथियारों की गिनती की। कितनी AK-47 है, कौन सा हथियार कहां रखा है। उन्होंने पूरे मंदिर परिसर का दिमाग में एक ब्लूप्रिंट तैयार कर लिया कि कौन सा आतंकी किस मोर्चे पर खड़ा है, उनके ब्लाइंड स्पॉट्स क्या हैं और कमजोर कड़ियां कौन सी हैं। उन्हें यह भी पता चला कि जिन बमों की बात कही जा रही थी वे असल में असली विस्फोटक नहीं थे, बल्कि सिर्फ डर फैलाने के लिए बनाई गई एक अफवाह थी। कुछ दिनों बाद मौका देखकर डोभाल मंदिर से बाहर निकल आए और उन्होंने सीधा रुख किया उस सीक्रेट कमांड पोस्ट की तरफ जहां पंजाब पुलिस के सुपर कॉप, DGP के DS गिल और NSG के टॉप कमांडर बेताबी से उनका इंतजार कर रहे थे। डोभाल ने टेबल पर एक खाली कागज खींचा और अपनी गजब की मेमोरी के दम पर पूरे गोल्डन टेम्पल का एक सटीक नक्शा बनाया। डोभाल ने उस नक्शे पर उंगली रखते हुए कहा, पंडा के पास मंदिर को उड़ाने लायक कोई बारूद नहीं है, बम नकली है, ये सिर्फ एक साइकोलॉजिकल ब्लफ है। कमरे में मानो एक भारी बोझ उतर गया, जिस म्यूचुअली अश्योर्ड डिस्ट्रक्शन के डर से दिल्ली के हाथ पैर बंधे हुए थे। डोभाल ने उस डर को जड़ से उखाड़ फेंका था। डोभाल ने आगे कहा, अंदर करीब 200 आतंकी हैं। उनकी पोजीशन परिक्रमा के ईस्टर्न और सदर्न टेरेसेस पर ज्यादा मजबूत है। अगर हम उन्हें सटीक स्नाइपर फायर से पिन डाउन कर दे तो वो खुद घुटने टेक देंगे। इसके बाद गिल ने NSG कमांडर की तरफ देखा और कहा, शिकार अब पिंजरे में है और पिंजरे का ताला हमारे पास है। इसके बाद मई 1988 में ऑपरेशन ब्लैक थंडर 2 शुरू किया गया। KPS गिल बाहर से पुलिस फोर्स का नेतृत्व कर रहे थे। NSG के 51 स्पेशल एक्शन ग्रुप के 1000 कमांडो एक्शन में आ चुके थे। लेकिन इस बार कोई अंधी फायरिंग नहीं हुई। इस बार रणनीति अलग थी। रणनीति थी थका कर मारना। मंदिर परिसर को चारों तरफ से घेर लिया गया और स्नाइपर्स को आसपास की ऊंची इमारतों पर तैनात किया गया। इनमें सबसे अहम था एक 300 फुट ऊंचा पानी का टैंक, जहां से मंदिर के अंदर का पूरा आंगन साफ नजर आता था। NSG के पास जर्मनी की बनी हाईटेक हिटलर एंड कोच PSG-1 स्नाइपर राइफल्स थी, जिनमें नाइट विजन स्कोप लगे थे। जैसे ही कोई आतंकी कवर से बाहर निकलने की कोशिश करता, स्नाइपर की एक सटीक गोली उसे वहीं ढेर कर देती। आतंकियों की पूरी डिफेंस लाइन पैरालाइज हो चुकी थी। उसी समय बाहर से मनोवैज्ञानिक युद्ध शुरू कर दिया गया। मंदिर की बिजली और पानी की सप्लाई काट दी गई। भीषण गर्मी में आतंकी प्यास से तड़पने लगे। लाउडस्पीकर पर लगातार घोषणाएं की जा रही थी कि वह सरेंडर कर दे। लगातार दबाव और चेतावनी के बाद 18 और 19 मई को करीब 200 आतंकियों ने आत्मसमर्पण कर दिया। 41 आतंकी मारे गए, जिनमें सुरजीत सिंह पंडा भी शामिल था, लेकिन उसने खुद साइनाइड का अपनी जान दे दी। इस ऑपरेशन की सबसे बड़ी जीत ये थी कि NSG का एक भी कमांडो शहीद नहीं हुआ। आम नागरिकों की कोई जान नहीं गई। इस ऑपरेशन की खास बात यह थी कि इसमें मंदिर को कोई नुकसान नहीं हुआ। इस बार पूरा ऑपरेशन मीडिया के कैमरों के सामने हुआ था, ताकि आतंकीवाद में मंदिर की बेअदबी का कोई झूठा प्रोपेगेंडा न फैला सके। अजीत डोभाल की इस महत्वपूर्ण
પૂજાબેન, ખૂબ સુંદર વાર્તાલાપ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. યુવા વાર્તાલાપમાં મલ્ટિપલ ટાઈપ્સના પુસ્તકો વિશે વાર્તાલાપ આપતા હોઈએ કે કોઈ વખત નવલિકા હોય, કોઈ વખત નવલકથા હોય, શૌર્યગાથા હોય, બાયોગ્રાફી હોય. આ જે કોમ્બિનેશન હતું પુસ્તક વિશે જ્યારે એમણે જણાવ્યું ત્યારે એવું લાગ્યું આ એક કોમ્બિનેશન છે, વાર્તા જેવું લાગે સાંભળીએ તો, કે આવું રિયલમાં હોય. અને જેમ પેલા બેને કીધું એમના આઈડિયલ મહારાણા પ્રતાપ છે, તો અત્યારના જે જેન્ઝી જનરેશન છે ને એમના માટે, માતાઓ માટે આ આઈડિયલ છે. અને પૂજાબેન માટે ખૂબ ખૂબ તાળીઓ આપણે આપીશું, કેમ કે એમણે છે ને એમના વાર્તાલાપમાં 2 થી 3 વખત એવું કીધું અજીત ડોભાલ વિશે કે આટલી ઉંમરે એમણે દેશ માટે સમર્પિત કરી દીધું. તો નવવિવાહિત એટલે નવયુવાન કહેવાય એમને, જે અત્યારે પોતે સિવિલ સર્વિસની તૈયારી કરે છે. એટલે એમનામાં દેશભક્તિ તો કૂટી કૂટીને ભરી જ છે. પુસ્તક પણ દેશભક્તિવાળું જ પસંદ કર્યું. અને આ અત્યારે જે વૈશ્વિક સ્તરે જે બધા પ્રોબ્લેમ્સ ચાલે છે એવા ટાઈમે આપણને યાદ કરાયું કે આપણે સેફ જગ્યાએ છીએ. અને આવા પુસ્તક પાછળ એમનો ટાઈમ ઇન્વેસ્ટ કર્યો, લાઇબ્રેરીની મુલાકાત લીધી, લાઇબ્રેરીમાં સમય, નહીંતર શું વિચાર અત્યારની છોકરીઓ ભણે ને તો મને અહીંયા જવું છે કે ત્યાં જવું છે, મને મૂવી જોવા જવું છે. એમને લાઇબ્રેરીમાં સમય, એમના હસબન્ડના કહેવા પર એમને લાઇબ્રેરી આવ્યા. તો આ બાબત દેશભક્તિ તમારામાં છે એવું બતાવે છે, એના માટે તમને તાળીઓથી આપું. હવે આપણા વાર્તાલાપની પ્રણાલી પ્રમાણે પ્રશ્નોત્તરી શરૂ થયું. તો આપણે બધા એમને જે પુસ્તકને લગતા કે તમારા અભિપ્રાય હોય એ આપ અહીં રજૂ કરશો. આપણી પાસે સમય મર્યાદા છે, પછી રહીને વિચારશો એના કરતાં તમે અભિપ્રાય પણ આપી શકો. અને આ તો એવું પુસ્તક છે કે એટલા બધા સવાલ પૂછાય ને કે ના પૂછો, કારણ કે એમણે તો આખું પુસ્તક જાણે નીચવીને પી જ ગયા છે, કારણ કે એમના લાગે એમના જ આઈડિયલ છે ડોભાલ સર. સૌપ્રથમ તો અભિનંદન, સરસ વાર્તાલાપ થયો. એમ જોવા જઈએ 3 પ્રકારના ઓપરેશન હોય, એટલે એને મિલિટરીમાં નહીં ગણાય, ઓવરઓલ ઓપરેશન. એક ટાઈપનું ઓપરેશન છે કે ઇન્ટેલિજન્સ ગેધરિંગનું ઓપરેશન હોય. ઇન્ટેલિજન્સ ગેધરિંગના ઓપરેશનની અંદર નોર્મલી એવું હોય કે છુપાવે છે એ બધે કરવાનું હોય, એટલે એની બધી જે માહિતીઓ છે એ બહાર નહીં આપે, કેવી રીતના થયું, શું થયું. બીજું પ્રકારનું ઓપરેશન છે ઓવર્ટ ઓપરેશન હોય, એટલે અચાનક છાપો મારીને, છુપાઈને જઈને છાપો મારીને કંઈક, જે નોર્મલી આતંકવાદીઓ જે કરતા એટલે ઓવર્ટ ઓપરેશન હોય. એટલે આતંકવાદનો જવાબ આ રીતના જ આપવો પડે. હવે ઇન્ટેલિજન્સ ગેધરિંગ તમને એવી જગ્યાએ કામ લાગે કે તમારે ટેરેન્સ છે એને કેવી રીતના કવર કરવાની, કેવી રીતના એને પાર કરવાની, એ પ્રમાણે તમારું જે ઇન્ટેલિજન્સ ભેગું થાય. એનું એક એક્ઝામ્પલ તમને આપું. જ્યારે ભાગલા થયેલા ને ત્યારે એક જ દેશ હતો, એક પાકિસ્તાન, બીજો ઇન્ડિયા હતો. તો જનરલ શાહ માનેક શાહે એવું કીધું કે ભાઈ ભલે એ લોકોના નકશા એ લોકો લઈ જાય પણ એની એક કોપી આપણી પાસે હોવી જોઈએ. તો ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટેલિજન્સ ગેધરિંગ. તે વખતે તો કોઈ એવું વિચાર્યું પણ નહીં. એટલે જે અજીત ડોભાલ જેવા જે માણસો છે તે જ આ બધું વિચારી શકે. ત્રીજી તમે એક વાત કરી છે 370 રિમૂવલ. એકચ્યુઅલી એમાં એવું છે કે 370 રિમૂવ નથી થઈ, કારણ કે 370 ઇઝ અ એન્ટ્રી પોઈન્ટ ટુ ડિક્લેર યોર સોવરિટી ઇન્ડિયા, રિપબ્લિક ઓફ ઇન્ડિયા. એની સાથે એટલે 370 રિમૂવ નથી થઈ. સિવાય 370 છે તે જે પ્રિન્સલી સ્ટેટ હતા ને એ લોકોને ઇન્ડિયામાં ભરવા માટેની એક કલમ છે, ને 35A જે છે તે એનું એક સ્પેશિયલ એ આપેલું. તો 370 ને 35A એની વચ્ચેનો જે ગાળો ખરો ને એ ગાળો એવો હતો કે જેનો ઉપયોગ કરીને બહુ બધા ચેન્જીસ પાસ્ટમાં થયા. ને એ બધા ચેન્જીસ કરવા માટેના જે ઓર્ડિનન્સ હતા ને એ બધા એ લોકોએ સંતાડી દીધા.
એ ઓડિયન્સની બધી કોપીઝ મેળવીને પછી એને ક્રોનોલોજીમાં મૂકીને પછી આ 370 વિઝ્યુઅલ્સની જે ઓપરેશન થયું છે બહાર કાઢ્યું. આ મારો પ્રતિભાવ છે. એકચ્યુઅલી ક્વેશ્ચન તો કોઈ નથી, રાઈટ? થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સો મચ. રિસેન્ટલી વર્ષ બે વર્ષ પહેલા પહેલગામમાં જે થયું તેના વિશે અજીત ડોભાલે કંઈ બહાર સ્ટેટમેન્ટ પડ્યું છે? કેમ ઘટી ગયું? તમારો સવાલ બહુ વાજબી છે, કેમ કે આપણે જે પુસ્તકમાં જે વાત લખેલી હોય છે ને તેના વિશે જ આપણે વાત કરીએ છીએ. અને આ પુસ્તકમાં આ પહેલગામની વાત નથી કરી, કેમ કે કદાચ એના પહેલાં લખાઈ ગઈ હોય તો જે પહેલગામની જે ઘટના છે એ આમાં વર્ણવવામાં નથી આવી. એના હિસાબે આપણે પહેલગામનો જે કિસ્સો છે એને આપણે સમાવેશ નથી કર્યો. પણ હા, ઇનડાયરેક્ટલી તો અજીત ડોભાલ એમાં કામ કરેલું જ છે એટલી આપને ખબર છે, કેમ કે ઘણા બધા તમે ઇન્ટરવ્યૂ એમના જોશો ને તો ક્યાંક ને ક્યાંક લિંક તમને મળતી જોવા મળે છે. એટલે આ બુકને અનુરૂપ તો આ પહેલગામનો કિસ્સો આમાં છે નહીં. થેન્ક યુ. હા 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 હા, પણ એ એકેય ઓપરેશન આમાં સમાવેશ એમને કર્યો નથી. હા, કેમ કે હા 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 જ્યારે આર્મીના ટોપ લેવલ પરથી કોઈ રિટાયર થાય તો એને જે બી કોઈ વર્ક કર્યા હોય હા either he has to destroy it or he has to pass it over. But it cannot keep it as it is. હા He opens it. હા. અને ઘણું વસ્તુ એવી હોય છે સ્પાય લોકોની લાઈફમાં કે અથવા તો સરકારને સુરક્ષિતમાં જોવા જાય ને તો તેમના સુરક્ષા અંગે તો ઘણા ઓપરેશન એ લોકો બહાર નથી પાડતા, ઘણા ઓપરેશન એ લોકો સમક્ષ નથી બતાવતા. Not even in spies. હા Even in the સર્વિસમાં છે. હા હા એ લોકોના પણ જે એ લોકોએ વર્ક કર્યા હોય, જે બી કંઈ કામ કર્યા હોય બોર્ડર લેવલ પર કે બેક ઓફ ધ બોર્ડર, એટલે બિહાઇન્ડ એનિમી લાઇન કેરી ઓવર લાઇન, જે પણ કોઈ કામ કર્યા હોય કે જેની અંદર ડિફેન્સ રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય તો એ બધા જે ઇન્ફોર્મેશન્સ બધા જે એક્સટ્રેક્ટ્સ હોય ને બધા એના એક્સટ્રેક્ટ લઈ લે, પછી બાકીનું જે છે જે ડિટેલિંગ વર્ક છે ઇઝ રિમૂવ કમ્પ્લીટલી. બરાબર? ત્યારે રિસન્ટ એક વિવાદ થઈ ગયો છે આપણે જનરલ નારવણે હા હા એને પરમિશન એટલા માટે નથી હોય કે ઘણી બધી ઇન્ફોર્મેશન એવી હોય કે જે જાહેરમાં ના આપી શકે. હા, અને આ જે બધા ઓપરેશન હોય છે ભારતીય સુરક્ષાને લગતા હોય છે, એના લીધે આ બધા ઓપરેશન એ લોકો બહાર નથી પાડી શકતા. ધન્યવાદ. પેઢી અને આવનારી પેઢી માટે બહુ જરૂરી છે કે દેશભક્તો ઘણા આ દેશમાં પાકે. અને સૌથી મને એક વિચાર એ આવે છે કે આપણા દેશમાં જો એક જ મુદ્દાનો કાર્યક્રમ રાખવો હોય તો પ્રમાણિકતાનો રાખવો જોઈએ. પ્રમાણિકતા દેશના બધા સ્તરે થઈ જાય તો આપણો દેશ ખરેખર બહુ આગળ આવે. હા મારો સવાલ ખાલી એક જ છે કે આ બુકનું નામમાં સુપર ક્રોપ શબ્દ વપરાયો છે, તો એ સુપર ક્રોપનો મિનિંગ શું છે જણાવશો? સુપર કોપ આપણે ઘણા બધાને તમે સાંભળ્યું, પોલીસવાળાને ભાઈ સુપર કોપ કહેવાય, તો ક્યાંક ને ક્યાંક એ બહાદુરીનું પ્રતિક રૂપે તમને એ જોવા મળે છે. થેન્ક યુ. હા, અને આપણે જે ખરેખર શબ્દ વાપર્યો ને કે જેમ્સ બોન્ડ છે, જેમ્સ બોન્ડ તો ખરેખર એક પાત્ર છે, પણ અજીત ડોભાલ તો એની ઉપરનું બી લેવલનું વ્યક્તિ છે, કેમ કે એના ઘણા મિશન આપણે બહાર જોવા જ નથી મળ્યા. ઘણા મિશન એવા છે કે તેનો નથી ઇન્ટરવ્યૂ થયું કે નથી એનો કોઈ જ વસ્તુ સામે નથી આવી. તો એ વ્યક્તિ વિશે તો એમના જે નજીકના વ્યક્તિઓ એવું કહે છે કે આ વ્યક્તિ એવું છે ખરેખર કે એને જેમ્સ બોન્ડ બી કહીએ ને તો ટૂંકું નામ પડે છે. એટલે હા, એક કાલ્પનિક પાત્ર છે જે મૂવીમાં આપણે જોતા હોઈએ છીએ. હા
હા કહેવામાં આવે બરોબર છે. આપણું શું છે કે આ કમ્પ્લીટલી ઓન હેન્ડ ઇન્ફોર્મેશન પર બધા એના કામ કરે છે. જી બિલકુલ. મારે એક સવાલ હતો, બુકમાં એવી કોઈ વસ્તુ સ્પેસિફિક ડિસ્ક્રાઇબ કરી છે કે એમને આ રીતનું જે પોસ્ટ લીધી અને આ રીતનું જે કે એમની ઇન્સ્પિરેશન જે કે કામ કર્યું, ચાઇલ્ડહુડમાં કઈ કઈ વસ્તુએ એમને ઇન્સ્પિરેશન આપી, કઈ વસ્તુઓને એ કાઇન્ડ ઓફ કી પોઈન્ટ સમજે છે, માઇલસ્ટોન સમજે હા. છે કે ભાઈ આ વસ્તુ મને આ કરવાનું બહુ સાહસ બીકોઝ આઈ બિલીવ કે છોકરાઓની એ સ્ટોરીઝ આઈ ગેસ વધારે કામ લાગે. હા હા થેન્ક યુ. જે આપણે અજીત ડોભાલના જે પિતા છે ને એ આર્મી બેકગ્રાઉન્ડમાંથી છે. આપણે વાંચ્યું કે મેજર ગુણાનંદ ડોભાલ. તો એક તમને ખબર હોય કે જ્યારે આર્મી બેકગ્રાઉન્ડમાંથી હોય ને એટલે એમને એક માનસિકતા હોય વધારે પડતી જોવા મળતી હોય કે એમને બી દેશ માટે કંઈક કરવું છે, દેશ માટે કંઈક એમને નામ રોશન કરવું છે. તો એ જ્યારે નાના હતા ને ત્યારથી જ એમનામાં દેશભક્તિ તો આવી જ ગઈ હતી. અને એ જ્યારે ગ્રેજ્યુએશન કરતા હતા તેની સાથે સાથે એમને ખબર છે કે જ્યારે કોઈ વ્યક્તિને આઈપીએસ બનવું હોય તો એમની તૈયારી ત્યારે જ કરવા માંડ્યા હતા. અને 23 વર્ષની ઉંમરે તે પોતે આઈપીએસ બની ગયા હતા. એટલે જ્યારે તમે જે કહો છો ને કે એમને ક્યાંથી પ્રેરણા મળી, તો ખરેખર એમનું જે કુટુંબ હતું, એમના જે પિતાના એમને જોયું હશે એમનું જીવન, અને એ જીવનમાંથી જ એમને ઘણા બધા સંસ્કારો ઉતરી આવ્યા છે એમના વ્યક્તિત્વમાં, કે જેના લીધે તેઓ આજે આ પોસ્ટ ઉપર છે. થેન્ક યુ. અહીંયા બેની જે વાત કરી કે 2014ની પહેલાં આપણે જ્યારે પણ જોતા હતા તો અવારનવાર એટેક થતા હતા ને બધું, ને પછી 2014 પછી સડનલી એકદમ કેમ ઓછું થઈ ગયું. તો તમે પૂછ્યું પણ એ તો સામૂહિકતામાં તમારું જ્યારે વક્તવ્ય ચાલતું હોય તો જવાબ નહીં આપી શકાય. પણ હું મારા મત પ્રમાણે એમ કહું તો એક નેતૃત્વનો ફરક હોય. 2014 પછી કંઈ બહુ બધો બદલાવ નથી આવ્યો, પણ એક બદલાવ આવ્યો કે નેતૃત્વનો બદલાવ આવ્યો કે દેશનું નેતૃત્વ કરવાનો કેવો વ્યક્તિ બેઠો હોય કે જે ડિસિઝન લઈ શકે. કારણ કે એના ભાગની જવાબદારી પણ એની. બીજી એક વાત અહીંયા જેમ કરી તો બેને એમ વાત કરી કે જ્યારે 26/11નો એટેક થયો હશે તો મેં એક ઉલ્લેખ કર્યો છું ત્યારે આપણી સૈન્ય શક્તિ નહીં હોય, આની ટેકનોલોજી નહીં હોય. તો એક કોઈ પણ દેશ છે કે કોઈ પણ રાષ્ટ્ર એની શક્તિને માપવી હોય તો 4 શક્તિઓના આધારે માપવામાં આવે. તો સૌથી પહેલી શક્તિ સૈન્ય શક્તિ, એનું સૈન્ય બળ કેટલું. બીજી શક્તિ છે ટેકનોલોજીની શક્તિ, એ રાષ્ટ્ર પાસે કેટલી ટેકનોલોજી અદ્યતન ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરી શકે. ત્રીજી વાત છે અર્થતંત્રની શક્તિ, એનું અર્થતંત્ર કેટલું મજબૂત છે. અને ચોથી વાત જે તમે કહી કે ભારતની જનસંખ્યા કેટલી, તો એ છે સમાજની શક્તિ. આ 4 શક્તિઓના આધારે કોઈ પણ રાષ્ટ્રની શક્તિ માપી શકાય. તો 2014 પછી જ્યારે જોઈએ તો એક તો અર્થતંત્રમાં આપણે જેમ જોયું તો ભારત 4થા નંબરનું અર્થતંત્ર બની ગયું. બીજી એક વાત કરી તો ટેકનોલોજીની શક્તિ, તો સૈન્યના જે સાધનો તો આઈએનએસ વિક્રાંત જોઈએ, તેજસ જોઈએ, તો એ પણ ટેકનોલોજીમાં ગણી શકે. બીજી એક વાત કરી કે સૈન્ય શક્તિ, તો સૈન્ય બળમાં બી આજે અગ્નિવીર છે કે એક દેશના યુવાનોને એમ થાય છે કે દેશની સૈન્યમાં ભરતી થવું એમના એક ઉમળકું જોવા મળે. ચોથી શક્તિમાં હજી ભારત કમજોર એ છે સમાજની શક્તિ. જ્યારે સમાજની અંદર સ્વાભાવિક શક્તિનું જાગરણ થશે કે આપણા દેશ ઉપર કે એટેક થાય છે ત્યારે એના મનમાં એમ થશે આ દેશ મારો, આ દેશ ઉપર કંઈ પણ થાય છે તો મારા વ્યક્તિગત આઘાત થયો ત્યારે લાગે છે કે ભારત આગળ જશે. તેમાં ખાલી એક છેલ્લી વાત કહી દઉં. તમે પ્રશ્ન પૂછો પેલા બેનને કે હીરો કોણ, તેમને કીધું મહારાણા પ્રતાપ. પછી તમે એવું વ્યક્ત કર્યું કે આપણા હીરો અજીત ડોભાલના જેવા હોવા છે. તો કેમ હોવા જોઈએ? રાજશાહી પરિવારમાં જન્મેલો મહારાણા પ્રતાપ જ્યારે એના અંતના દિવસો આવે છે, ઘાસની રોટલી ખાય છે આ રાષ્ટ્ર માટે, આ દેશ માટે, આ સમાજ માટે. એમ જેને એમ કીધું કે મૌલવી જ્યારે પકડી લે છે કે તારો કાન નહીં દેવો, 16 સંસ્કારોમાં 9મો સંસ્કાર છે કર્ણવેદ સંસ્કાર. તમે કીધું બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો દીકરો છે કે જ્યારે રહેતો હશે પાકિસ્તાન, માંસ મટન મચ્છી ખાઈને મોટો થયો હશે, પણ એ કોના માટે કર્યું? એક વિચાર જેવો પ્રશ્ન છે કે કોના માટે કર્યું? કલ્પના કરો આપણે આગળ કોઈ માંસ પીરસી દે એમ કે દેશ માટે ખાવાનું છે ખા, આપણે એમ કે સમજી ગયા મારા તો નથી ચાલતું, પણ એના દેશ માટે કર્યું છે. તો આપણે આપણા હાથથી એટલું કરી શકીએ. જ્યારે પણ કોઈ મંદિરમાં જાઓ, કોઈ શ્રદ્ધા સ્થાન પર જાઓ, તો આવા વિરલ વ્યક્તિત્વ કે જેની 80-81 વર્ષની ઉંમરે બી જ્યારે જતું હોય, ચાલતું હોય, તો અંતર મનથી બે ભાવ એના માટે સારા લાગ્યો કે આવા સતાવી થાય આવા લોકો, તો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જશે એની કોઈ કલ્પના નથી. બસ આટલી વાત. બહુ સરસ વાત કરી તમે ભાઈ. અને ખરેખર તમારા જેવા યુવાની
જરૂર છે આ દેશને. તમારા જે વિચાર છે એ ક્યાંક ને ક્યાંક સિદ્ધ કરે છે કે ભારત દેશની ગતિ કઈ તરફ છે. અને ઘણીવાર એવું હોય કે સમયની મર્યાદા હોય એટલે આપણે અમુક વાત રજૂ ના કરી શકતા હોઈએ. અને મેં તમને જે વાત કરી કે પહેલાં આવી રીતે જે 4 સ્તંભ હોય એમાં જે મેં વાત કરી કે પહેલાં સત્તા એમની સાથે હતી જેના શરીર મજબૂત હતા, પછી સત્તા એમના હાથમાં આવી કે જેમની પાસે વિશાળ જમીન હતી, અને પછી સત્તા એમની પાસે આવી કે જેની પાસે સૈન્ય બળ વધારે હતું, અને આજે આપણે જોઈએ તો સત્તા એમના પાસે છે કે જેની પાસે ટેકનોલોજી છે. એટલે સમયની સાથે ટેકનોલોજી બી વિકાસ થવો બી બહુ જરૂરી છે. અને ભારત તો એક જનસંખ્યામાં સૌથી પહેલા નંબરે છે, તો એ બી થોડુંક હોવું મારા ખ્યાલથી બહુ જરૂરી છે. હા, અને નમસ્તે ભાઈ. બહુ સરસ આજે વક્તવ્ય આપ્યું. તો મને થોડા કોઈ ગમેલા હતા. એથી એક પોઈન્ટ હતો કે તમે ઘણી વખત કીધું 2-3 વખત કે હજી ડોબાજી છે તે 81 વર્ષની ઉંમરે પણ રિટાયર થયા નથી. પરંતુ જ્યારે આપણે ભારતમાં જોઈએ છીએ તો પ્રોફેસર લોકો કે જે બહુ જ જ્ઞાની કહેવાય છે, પ્રોફેસર કે જે કોલેજમાં ભણાવતા હોય તે 58 વર્ષે 60 વર્ષે રિટાયર થઈ જાય. પછી કોઈ પોલીસ અધિકારી છે કે પછી કોઈ કામ કરતો હોય તે એમની નિશ્ચિત વય હોય છે ત્યાં રિટાયર થઈ જાય, પછી કામ કરવાનું મૂકી દે. પરંતુ આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરી છે 2047ના ભારતની, તો એ બનાવવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે. અને હજી ડોબાજી જેવી રીતે કામ કરે છે 81 વર્ષની ઉંમરે, તેવી જ રીતે આ જે જ્ઞાની પુરુષો છે, જ્ઞાની માણસો છે, તેમને પણ પોતાના જીવન પર્યંત દેશ માટે કરવું પડે. કારણ એવું હોય છે કે તમે જ્યારે કોઈ કલાકારને પૂછો ને કે તમારું મૃત્યુ કઈ રીતે થાય, તમે એવું માનશો, તો એવું કહે છે કે મારી કલા પ્રદર્શન કરતી કરતે વખતે હું મૃત્યુ થાય ને એ વધારે પસંદ કર્યું. તમે કોઈ ચિત્રકારને પૂછો ને કે તમને કઈ રીતે મરવું ગમશે, તો એમ કહે છે કે હું ચિત્ર દોરતા દોરતા મરું ને તો એ મારું મૃત્યુ સ્વાભાવિક પણ થાય. તો એવી જ રીતે આપણે અત્યારે દેશ પ્રત્યે વાત કરીને તો અબ્દુલ કલામનું એક સરસ મજાનું પુસ્તક છે ઇગ્નાઇટ માઇન્ડ. એમાં એમણે લખેલું છે 2020નું ભારત, કે જે 2020 જતું છે તેને આપણે પૂર્ણ નથી કરી શક્યા, પરંતુ હજી પણ આપણી પાસે 2047નું વિકસિત ભારત બનાવવાનું એક મોટું લક્ષ્ય છે. તો એમાં યુવાનોથી લઈને વડીલો, વૃદ્ધો સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. થેન્ક યુ. બહુ સરસ ભાઈએ વાત કરી. આમાં એક હું મુદ્દો ઉમેરીશ કે તમે કીધું કે 60 વર્ષની ઉંમરે પ્રોફેસર હોય કે કોઈ પણ હોય રિટાયર્ડ થઈ જાય. જે કામ કરવું છે ને એક ભાવના છે. જો ભાવના હોય ને તમારામાં દેશની રક્ષા કરવાની, તો તમે કોઈ પણ ઉંમરે કામ કરી શકવાના છો. તમને ક્યારેય એવું નહીં લાગે કે હું વૃદ્ધ થઈ ગયો છું. એ ભાવના જ તમારું કામ કરતી હોય છે. ત્યારે એમને કોઈ ઉંમર નથી નડતી, ત્યારે તેમને કોઈ જ વસ્તુ નડતી નથી. ત્યારે ખાલી તેમની સામે એમનો દેશ જ એમને દેખાય છે, એના સિવાય એને બીજું કોઈ દેખાતું જ નથી. એટલે હા, અને ઘણીવાર આ જે તમે કીધું ને એજ્યુકેશન, લોકોને પણ જાગૃત થવાની જરૂર છે કે રિટાયર્ડ થઈ ગયા પછી ઘરે બેસીને બસ ખાવું પાણીને જલસા કરો. જો આ જો ભાવના આપણા એજ્યુકેશનમાં બી શીખવાડવામાં આવે ને કે ભાઈ નહીં, તમે જે કામ કરવા માટે બન્યા છો એ તો બન્યા છો, તેના સિવાય પણ તમે દેશને ઘણું બધું આપી શકો છો. અને એક બહુ સરસ વાત છે, મને બહુ ગમે છે કે દેશભક્તિ ખાલી નારામાં ના હોવી જોઈએ, દેશભક્તિ સમજમાં પણ હોવી જોઈએ. એટલે અને હું મારા વાણીના વિરામ તરફ જાવે પહેલાં આપણે સૌ ભારત માતાની જય બોલાવશું. હા હા જી. પ્રશ્ન નથી, ખાલી પ્રતિભાવ આપવાનો છે. મારી કોઈ ભાષા શૈલી વિશે કહેવું છે કે તમે જે કાઠિયાવાડી ટોનમાં હમણાં આજે વાર્તાલાપ સંભળાવ્યા માટે તમારો ખૂબ ખૂબ આભાર છું. ખૂબ ગમ્યું. સારી રીતે આટલું સરસ ખૂબ સારી રીતે તમે સમજાવ્યું. એટલે કોઈ પ્રશ્ન આમાં આવતો જ નથી, બધું જે છે એ તો આપણે જોઈ લીધું. પણ મારે કેવું છે કે આ પુસ્તકની કઈ વાત મને બહુ સ્પર્શે. એમણે જે વાત કરી કે પોતે પોતાની જાતને ગુરુ બનાવવાનું, એ વાત મને બહુ સ્પર્શે. કારણ કે તમે જ્યારે પોતાની જાતને ગુરુ બનાવો છો ત્યારે તમે લીડર બની જાઓ છો. એટલા બધા લીડર હતા, આત્મવિશ્વાસથી એટલા બધા મિશન કર્યા, એનું કારણ જ કે પોતાની જાતને ગુરુ બનાવ્યા હતા. એટલે બધા એનાથી પ્રેરણા લેવાની આપણે
પોતાની જાતને ગુરુ બનાવે. થેન્ક યુ સો મચ. આપણે પૂજાબેનને જોરદાર તાળીઓથી વધાવીએ. એમણે ખરેખર ખૂબ જ આપણને પ્રેરણા આપે એવા પુસ્તક ઉપર અહીંથી ખૂબ સુંદર રજૂઆત કરી. ખાસ તો પૂજાબેન આ પુસ્તક પસંદ કરવા માટે અને એની આટલી સરસ રજૂઆત કરવા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અજીત ડોભાલને કીર્તિચક્ર શા માટે મળેલો તો એનો એ વિડીયો પણ ખાસ એમની ઈચ્છા હતી કે આપણે બધા એ જોઈએ, તો એ પણ આપ લઈ આવ્યા અને અમને અહીં બતાવ્યો, એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. તો પૂજાબેનને ફરી એક વખત આપણે તાળીઓથી વધાવીએ. બીજું ખાસ કે આજે આ વાર્તાલાપ સાંભળવા માટે 60થી પણ વધુ શ્રોતાઓ અહીંયા હાજર હતા. તો આપ સૌ શ્રોતા મિત્રોનો પણ સયાજી લાઇબ્રેરી હૃદયથી આભાર માને છે. આપ પણ આવતા રહેજો આ રીતે. હવે છેલ્લી 2 જાહેરાત, 1 જ મિનિટ પછી આપણો વાર્તાલાપ પૂરો થશે. સયાજી લાઇબ્રેરીની એક પ્રણાલિકા છે કે આપણે દરેક કાર્યક્રમ સમયસર શરૂ કરીએ છીએ અને સમયસર પૂરો કરીએ છીએ. તો જાહેરાત એવી છે કે દર રવિવારે સવારે 8:30 થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડન એટલે કે પારસી ગાર્ડનમાં આપણે સહવાચન કરતા હોઈએ છીએ. આપને ખબર જ છે 1 વર્ષથી પણ વધારે સમયથી આ પ્રોજેક્ટ ચાલુ છે. તો આપ પણ આપને ગમતું પુસ્તક લઈને કાલે સવારે 8:30 થી 11 દરમિયાન આપને અનુકૂળ હોય એ અડધો કલાક પણ આપ આવો અને ત્યાં બેસીને વાંચો એવી આપને વિનંતી છે. બીજી જાહેરાત કે આવતે મહિને પહેલો શનિવાર યુવા વાર્તાલાપનો 2 મે તારીખ આવે છે અને એમાં વક્તા છે ધ્યાન રાવલ અને એમનું પુસ્તક છે કાન્ટ હર્ટ મી. એના લેખક છે ડેવિડ ગોગિન્સ. ધ્યાનભાઈ પણ અહીં ઉપસ્થિત છે. આ આવતા મહિનાના આપણા યુવા વક્તા છે. ધ્યાનભાઈ, 1 જ મિનિટમાં જો તમે અહીં આવીને અમને કહેતા હોય કે પુસ્તકમાં શું છે તો પ્લીઝ, અને તમે ઇન્વાઇટ પણ કરી દો બધાને જલ્દી. આપણે ધ્યાનભાઈ માટે તારીફ કરીએ. આપ સૌને નમસ્કાર. જે મારું પુસ્તક છે તેનું નામ હમણાં કીધું એ પ્રમાણે કાન્ટ હટમી છે. એક ડેવિડ ગોગિન્સ કરીને વ્યક્તિ છે કે જે અમેરિકન આર્મીમાં નેવી સીલ છે, કે જે આપણે કેમ નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે, એનએસજી હોય છે, તેવી જ રીતે ત્યાં સૌથી અઘરું અને વિશ્વનું સૌથી અઘરામાં અઘરી જે આર્મીની ટ્રેનિંગ હોય છે એમાંથી એક એટલે કે આરઈ છે, નેવી સીલ્સ. તો તેમણે ફક્ત નેવી સીલ્સની, એરફોર્સની પણ અને આર્મીની પણ 3 પરીક્ષા પાસ કરનાર વિશ્વમાં વ્યક્તિ એકમાત્ર એ વ્યક્તિ છે. તો એમનું જીવન બહુ સંઘર્ષમય રહેલું હોય છે. બાળપણથી તમે જુઓ એમના જીવનને તો બહુ જ વધારે સંઘર્ષ હોય છે અને સંઘર્ષમાંથી એ વ્યક્તિ કઈ રીતે આગળ આવે છે. આપણે કહીએ ને કે જબ શૂન્ય પથ મેં बढ़ रही थी राष्ट्र की उगती जवानी, जब शून्य में लय हो रही थी राष्ट्र जीवन की कहानी, तब तेज प्रगटा था उसी क्षण शक्ति का नो सृजन करने. એવી જ રીતે અમેરિકન જે બીજું જે દેશ છે તેમાં જ એવી રીતે આ જે બાળક છે કે જે શૂન્યમાંથી લઈને આજે વિશ્વમાં તમે જુઓ તો બહુ નામદાર વ્યક્તિ થઈ ગયા છે. તો એમના જીવનનો પરિચય જે ખુદ પોતે જ લેખક છે અને ખુદ પોતે જ તેમાં લખે છે. તો એ બહુ સરસ મજાનું પુસ્તક છે. તો હું તમને બધાને નિવેદન કરું છું કે તમે તમારા મિત્રો, દોસ્તો, સાથીઓને જે બને તો એ લોકોને લઈને તમારો મહત્ત્વપૂર્ણ સમય કાઢીને મારા જેવા નાના માણસને સાંભળવા જરૂરથી આવજો. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ ધ્યાનભાઈ. આપણા જે યુવા વક્તાઓ છે એ કેટલા બધા વિવિધતાભર્યા પુસ્તકો અહીંથી રજૂ કરે છે. હું તમને અડધી મિનિટમાં વાત કરું. જાન્યુઆરીમાં અહીંથી સિદ્ધાર્થ હરમાન હેસની જે નવલકથા એના ઉપરથી વાર્તાલાપ અપાયેલો. ફેબ્રુઆરીમાં વેપાર વૃદ્ધિ, બિઝનેસને લગતી એ બુક હતી. માર્ચમાં ગયા મહિને કૈલાસના સાનિધ્યમાં આપમાંથી ઘણા બધા એ વાર્તાલાપમાં ઉપસ્થિત હતા, જે પીપીટી દ્વારા બહુ સરસ વાર્તાલાપ થયેલો. આજે સુપરકોપ અજીત ડોભાલ એક અલગ જ વિષયને લગતું આ પુસ્તક, અને આવતે મહિને કાન્ટ હર્ટ મી આ ધ્યાનભાઈ અહીંથી રજૂ કરશે. તો આપ સૌને વિનંતી છે કે આપ યુવા વાર્તાલાપમાં આવતા રહેજો અને આપના સંપર્કમાં જે યુવાનો છે એમને પણ યુવા વાર્તાલાપની માહિતી આપજો. અને પૂજાબેને કીધું તેમ આપણે સૌ એકવાર જોરથી બોલીએ, ભારત માતા કી જય,
ભારત માતા કી ભારત માતા કી અસ્તુ શુભરાત્રિ.